આવ્યા અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ, શોભે અક્ષર સાથ સુંદર છબી, લાવણ્ય તેજોમય. કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી. સહજાનંદ કૃપાળુને નિત નમો સર્વાવતારી હરિ. શોભો સાધુ ગુણે સદા સરળને ઝકતે અનાસક્ત છો. શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપાતણું પાત્ર છો. ધારી ધર્મધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જ છો. નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જ વંદુ અહો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. ગઈકાલથી આપણે વાત સમજીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામીએ એમ વાત કરી કે ભગવાન તો 30 વર્ષ સત્સંગમાં રહ્યા ને હવે સાધુ રૂપે 10-20 પેઢી રહેશે. એટલે કે ગુણાતીત સત્પુરુષ દ્વારા ભગવાન સ્વામિનારાયણ આજે પૃથ્વી ઉપર પ્રગટ છે. અને એ દ્રષ્ટિકોણથી શ્રીજી મહારાજના બાળપણથી લઈને આપણે સ્વામીશ્રીના ચરિત્ર પણ એવા જ છે, એવું જ એમની વિચારધારા, વર્તન અને વાણીમાં સામ્યતા આપણને દેખાય છે. એ વાત આપણે સમજતા હતા. અને એમાં જે કાર્યણીનું 6ઠ્ઠું વચનામૃત છે કે શ્રીજી મહારાજે વાત કરી કે અમે તો આ દેહ છે એ હરિભક્તો એટલે કે આ સત્સંગને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. એમ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પણ પોતાનો દેહ આ સત્સંગને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. એ આપણને તાદ્રશ દેખાય છે. આપણે સૌ એના સાક્ષી છીએ કે સ્વામીશ્રીએ પોતાની 84 વર્ષનું આ જીવન એ સંપૂર્ણપણે આ સત્સંગને અર્થે ઘસી નાખ્યું છે. એ બધી વાતો આપણે ગઈકાલે સમજતા હતા કે કેવી રીતે હરિભક્તોના વ્યવહારમાં મહારાજે રસ લીધો છે અને આજે કેવી રીતે સ્વામીશ્રી લે છે. ભક્ત વત્સલપણામાં આપણે એ પણ સમજ્યા હતા કે જેમ મહારાજ અનેક રીતે ભક્તોને વ્યવહારિક અનુકૂળતા કરી આપવા માટે પોતે ઘસારો વેઠતા, એમ સ્વામીશ્રી પણ હરિભક્તોને વ્યવહારિક અનુકૂળતા કરી આપવા માટે પોતે પણ સર્વ પ્રકારે ઘસારો વેઠે છે. એવી જ રીતે જેમ મહારાજ દરેક પ્રકારની વ્યવહારિક ધ્યાન મહારાજ દરેક પ્રકારનું રાખતા હરિભક્તોનું, એમ સ્વામીશ્રી પણ રાખે છે. એનું કારણ આપણે સમજ્યા હતા કે સ્વામીશ્રીએ પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સને ઉત્તર આપેલો કે હરિભક્તોને કંઈક વ્યવહારિક અનુકૂળતા થઈ જાય, એમને સુંદર માર્ગદર્શન કે આશ્વાસન મળી જાય, એમને આશીર્વાદ મળી જાય, એને લઈને એનું વ્યવહારિક કાર્ય જો ઉકેલી જાય તો એમને વધારે સારી રીતે ભગવાન ભજવાની અનુકૂળતા આવે. એ હેતુથી અમે એમની સાથે આ બધા કાર્યોમાં રહીએ છીએ. એટલે શ્રીજી મહારાજના વખતથી આપણા સંપ્રદાયની આ પ્રણાલિકા છે અને આજે પણ સ્વામીશ્રીના જીવનમાં આપણને જોવા મળે છે. અને ઘણા બધા કુટુંબો તો આજે સત્સંગમાં એવા છે કે જે તન મન ધન સર્વ પ્રકારે ન્યોછાવર છે, તો એ કુટુંબના જાણે વડીલ સ્વામીશ્રી પોતે જ હોય. એ કુટુંબમાં દરેક નાના મોટા નિર્ણય સ્વામીશ્રી જ લેતા હોય. બાળક જન્મે તેનું નામ પાડવાથી માંડીને કોઈ વડીલોની નાની મોટી મુશ્કેલીઓ હોય અથવા તો કુટુંબમાં એકદમ કંઈક ખાનગી કદાચ એવો પ્રશ્ન હોય તો પણ બધા જ નિર્ણયો એ પ્રમુખ સ્વામી મહારાજ જ લે છે. ઘણા કુટુંબો તો એવા છે એમાં એકદમ આઉટરાઇટ સ્વામીશ્રી નિર્ણય આપી દેતા હોય છે, ઘણી વખત એમની ગેરહાજરીમાં પણ. કારણ કે સ્વામીશ્રીને એવો વિશ્વાસ છે કે આ કુટુંબમાં નાના મોટા ભાઈ બધા જ એમને ભગવાન સ્વામિનારાયણની ભક્તિ છે અને પોતાના પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે એમનું કહ્યું બધું જ માનશે. તો મહારાજને પણ ઘણા બધા કુટુંબો વિશે આવો વિશ્વાસ હતો અને આજે સ્વામીશ્રીને પણ ઘણા બધા કુટુંબો વિશે એવો વિશ્વાસ છે. એ એમનું ભક્ત વત્સલપણાનું પ્રતિબિંબ છે.
શ્રીજી મહારાજ એક વખત ત્યાં મચ્છિયાઓ ગામે બિરાજમાન હતા. સાયમ સભા પૂરી થઈ એટલે મહારાજ કંઈક આમ વિચારમાં ઊંડા ઉતરી ગયા. એટલે હરિભક્તોએ બધા વ્યક્તિગત દર્શન કરી અને ત્યાંથી વિદાય લેતા હતા. એમાંના રોજકાના કાકાભાઈ, પૂંજાભાઈ, વડીલ બાય હરિભક્ત જીજીબાઈ, એ બધાએ જોયું કે મહારાજ તો કોઈ વિચારમાં ઊંડા ઉતરી ગયા. એટલે મહારાજ પાસે જઈને વાત કરી કે મહારાજ ચાલો જમવા નથી આવવું. મહારાજ કે જમવું છે પણ અમને જરા મનમાં એક વિચાર રહે છે. ત્યારે વડીલ વૃદ્ધ બાય હરિભક્ત જીજીબાઈ, એમની ઉંમર લગભગ 85 વર્ષની હતી, એમણે મહારાજને પૂછ્યું કે મહારાજ શું વિચાર છે? ત્યારે મહારાજે કહ્યું કે આપણને આ પંચાણાના ઝીણાભાઈએ ઘણા વખતથી વાત કરી રાખી છે કે એમના દીકરીની લગ્ન કરની ઉંમર થઈ ગઈ છે અને કોઈ સારું પાત્ર મળે તો તમે જોજો એમ આપણને કહ્યું છે. તો મને એમ થાય છે કે આ ઝીણાભાઈના દીકરીનું લગ્ન એ આપણે આ હાલાજીના દીકરા સાથે કરીએ તો કેમ? મહારાજે આ વાત મૂકી એટલે ત્રણેય સામે વડીલ હરિભક્તો એ જરા ઊંડા ઉતરી ગયા. એટલે મહારાજ કે મેં એટલે જ વાત કરી છે કે તમારો કંઈ અભિપ્રાય હોય ને કંઈ વાત હોય તો મને કહો. ત્યારે આ જીજીબાઈ જે વૃદ્ધ બાય હરિભક્ત એને કહ્યું કે મહારાજ આપને મનમાં વિચાર આવ્યો છે એટલે અમને બીજી શંકા તો કંઈ છે નહીં, પણ આપ જ્યારે પૂછો છો ત્યારે એટલું કહેવાનું મન થાય છે કે પંચાળાના દરબાર ઝીણાભાઈ તો ગરાસિયા દરબાર કહેવાય અને જુનાગઢ નવાબ સાહેબની કચેરીમાં એમની ખુરશી છે. એટલે એટલું મોટું ઘર, એની દીકરી એ આવા સામાન્ય ઘરમાં જાય નહીં. અમારા દરબારોમાં બહુ હીણું દેખાય. અને જ્યારે હાલાજી તો કાઠી દરબાર છે એટલે ગરાસિયાની દીકરી કાઠીના ઘરમાં જાય નહીં. મહારાજ કે એ વિચાર તો અમને પણ આવેલો, પણ છતાં અમારી ઈચ્છા છે જો થાય તો બહુ સારું ને બંને જણા ખૂબ સુખી રહેશે. એટલે તરત કાકાભાઈ અને પૂંજાભાઈ હાથ જોડીને મહારાજને કહ્યું કે મહારાજ તો બરાબર છે, આ વિચાર આપને આવી ગયો હોય અને છતાં આપનો આગ્રહ હોય તો પછી ખૂબ સારું છે. મહારાજ એમ કરો તમે ત્રણેય જણા એ ઝીણાભાઈને જઈને વાત કરો. એટલે ત્રણેય જણા ઝીણાભાઈ પાસે પહોંચ્યા અને એમને વાત કરી કે મહારાજની આવી ઈચ્છા છે ને અમને મોકલ્યા છે. ત્યારે ઝીણાભાઈએ થોડોક આમ વિચાર આવ્યો ને પછી એમ થયું કે ભલે મહારાજની ઈચ્છા હોય તો અમે રાજી છીએ. ત્રણેય જણા આવીને મહારાજને વાત કરી. એટલે મહારાજ કે એમ કરો હવે ઝીણાભાઈની દીકરીને જઈને તમે પૂછો. એટલે ઝીણાભાઈની દીકરી પાસે જીજીબાઈ જે બાય હરિભક્ત હતા એણે જઈને કહ્યું કે બેટા તારા લગ્ન છે એ મહારાજ હાલાજીના દીકરા સાથે ગોઠવે છે. ત્યારે ઝીણાભાઈની દીકરીએ કહ્યું કે મેં તો એ છોકરાને કોઈ દિવસ જોયો નથી, પણ છતાં જો મહારાજની ઈચ્છા હોય ને મહારાજ નિર્ણય લેતા હોય મારા જીવન વિશે તો મને સંપૂર્ણપણે માન્ય છે, તમે મહારાજને હા પાડી દેજો. એ પાછા આવે એટલે મહારાજે ત્રણેયને કહ્યું કે હવે તમે હાલાજી અને દીકરા જઈને મળી આવો કે મહારાજ આવી રીતે લગ્ન ગોઠવે છે, તમને પસંદ છે? એટલે આ બાજુ મોકલ્યા. તો હાલાજી અને દીકરા બંને રાત્રે ઘરે હતા અને હરિભક્તો આવે અને વાત કરી તો કે અમે તો બહુ રાજી, મહારાજની જેમ ઈચ્છા હોય એમ. ત્યારે મહારાજે કહી રાખેલું કે બંને દીકરા દીકરીને એકબીજાને જોવા હોય તો જોઈ લે અને મળી લે. ત્યારે બંને જણાએ કહેવડાવ્યું કે અમારે કંઈ જ જોવાની જરૂર નથી, મળવાની જરૂર નથી. જો આપના હૃદયમાં વિચાર આવ્યા હોય, આપ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, અમે રાજી જ છીએ. મહારાજને આ સમાચાર મળ્યા. આ બાજુ મહારાજે થાળ જમી લીધેલો. મહારાજ કે કાલ સવારે જ આપણે સભા પતે એટલે બંનેનું ત્યાં જ વેવિશાળ ગોઠવીએ. અને ત્યાં જ સભા મંડપમાં જ બંનેનું વેવિશાળ ગોઠવ્યું. ત્યારે તો બંને એકબીજાને જોયા કે આ આપણે બે હવે ભેગું રહેવાનું એમ. ત્યાં સુધી બંનેને ખબર જ નહીં, પણ એટલો બધો અતૂટ વિશ્વાસ મહારાજ પ્રત્યે અને મહારાજના આદેશ પ્રત્યે કે ભલે જેમ મહારાજની ઈચ્છા હોય એમ અમે રાજી છીએ. અને મહારાજ પોતે ખૂબ રાજી થયા. અને મહારાજે જો કે તો ગોળ ને ધાણા ને બધું તો રાત્રે જ મીઠું મોઢું કરાવી દીધેલું. બીજી દિવસે સવારે મહારાજે પૂંજાભાઈને પૂછ્યું કે તમારા દરબારોમાં શું વિધિ હોય વેવિશાળની? ત્યારે એને કહ્યું કે અમારે તો શેલણ બનાવે. મહારાજ કે તો તૈયાર કરાવો, ઘી અમે પીરસીશું. અને બધા જ્યારે સભા પછી જમવા બેઠા, મહારાજ ઘીની વાડી લઈને જાતે નીકળ્યા. અને બધા તો પેલા તાંસ જેવા મોટું વાસણ હોય એમાં ભાત હોય અને પછી ઉપરથી ઘી પીરસાય, ગોળ હોય, પણ એ ઘી ગોળમાં એ ભાત તરે એટલું બધું ઘી પીરસાતું હોય. એ શેલણ કહેવાય. દરબારો જ જમી શકે, આપણાથી તો જમાય જ નહીં, નહીં તો કાલથી પારાયણ પૂરી થઈ જાય, પચાવી ના શકીએ આપણે. એટલે પછી બધા ખુશ થઈ ગયા, આમ તાંસની મોઢે માંડીને પીવા લાગ્યા. પણ મહારાજ જે ઘી પીરસે તો એક તાંસમાંથી બીજે તાંસ તરફ આમ વાઢી લઈ જાય તો મહારાજ આમ વાસણ ઊંચું ના કરે અને વચ્ચે આમ ઘી ઢોળાય. બે થાળી વચ્ચે પંગતમાં બેઠા હોય તો સહેજે અંતર તો થોડું હોય, 1.5-2 ફૂટ જેટલું. ઘી જમીન ઉપર ઢોળાય. ત્યારે કોઈએ મહારાજને કહ્યું કે મહારાજ આપ પીરસો છો પણ આ ઘી તો ઘણું નીચે ઢોળાય છે.
મહારાજ કે આ વ્યભિચારનો પ્રસંગ છે ને બહુ આનંદનો કહેવાય, અને અમને બહુ આનંદ છે કે બંને જણાએ અમારી આજ્ઞા પાડી છે, એટલે અમારે આનંદમાં આ બધું ઘી જાય છે. અને આનંદમાં મહારાજે એ રીતે ઘી પીરસ્યું, પણ મહારાજ બહુ રાજી થયા અને બંને જણાને આશીર્વાદ આપ્યા કે તમારી પેઢીઓમાં યુગો સુધી સત્સંગ રહેશે, અને તમારી પેઢીઓમાં જે અમારી ભક્તિ કરશે એ તમામને અમે અક્ષરધામમાં લઈ જશું, એમ કહીને ખૂબ સુંદર મહારાજે બંનેને આશીર્વાદ આપ્યા. તો આવી રીતે ઘણી વખત ઘણા કુટુંબોમાં ઘણા બધા વ્યવહારિક નિર્ણયો મહારાજ આમ સહેજે લઈ લેતા, કારણ કે એ બધા જ કુટુંબોમાં શ્રીજી મહારાજને વિશ્વાસ હતો કે મારું કયું એ બધા કરશે. એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ આજે અત્યંત વિશ્વાસ છે ઘણા બધા કુટુંબો વિશે કે સહેજે આમ નિર્ણય લઈ લે. ત્યાં મુંબઈમાં આપણા હરિભક્ત છે સાધુરામભાઈ, એમના દીકરા માર્કંડભાઈ અને યોગેશભાઈ. માર્કંડભાઈના 2 દીકરીઓ, એટલે માર્કંડભાઈ અને સાધુરામભાઈ બંને બાપાને કહી રાખેલું કે સ્વામી કે બંને દીકરીએ માસ્ટર્સ પૂરું કર્યું છે, હવે બંનેના લગ્નની ઉંમર થઈ છે, તો કોઈ યોગ્ય સત્સંગી યુવક હોય તો આપ બતાવજો. અને બંનેને એકદમ દ્રઢ સત્સંગ છે, એટલે માંગા તો ઘણે બધા ઠેકાણેથી આવે છે સારા, પણ બંને જણા ના પાડે છે કે જો રવિ સભામાં ન જઈ શકીએ, સત્સંગ શિક્ષણ પરીક્ષા ના આપી શકીએ, કાર્યકર તરીકે સત્સંગની સેવા ના કરી શકીએ, પ્રસંગે ટાણે ઉત્સવ સમયમાં દેશ પરદેશમાં લાભ ન લઈ શકીએ, તો પછી એ બધું લગ્ન જીવન કે સાંસારિક જીવન સાવ ધૂળ છે. એટલે એવો કોઈ સત્સંગી યુવક હોય તો આપ કહેજો. સ્વામીના મનમાં પણ હતું, પણ હવે એ કુટુંબ તો આટલું બધું એકદમ બહુ ઊંચું ઘર કહેવાય અને બધી રીતે ધનાઢ્ય કહેવાય, અને મલ્ટી કરોડ બિઝનેસ બધા, એટલે એના યોગ્ય આવો ચુસ્ત સત્સંગી યુવક શોધવા એ ઘણી વખત આમ અઘરું થઈ જાય. અને નિયમ ધર્મમાં પણ એકદમ દ્રઢ. હવે આ તો બહાર પાણી પણ ન પીવે એ કક્ષાનો સત્સંગી યુવક બધી રીતે લૌકિક અને સત્સંગની દ્રષ્ટિએ શોધવો એ સહેજે સ્વામીના મનમાં પણ હતું. અને જ્યારે માર્કંડભાઈ કે યોગેશભાઈ કે સાધુરામભાઈ સ્વામીને મળે ત્યારે આ વાત કરતા. 1-1.5 વર્ષ વીતી ગયું હશે. સ્વામી એક વખત મુંબઈમાં હતા અને રાત્રે સ્વામીશ્રી જમી રહ્યા, અને પછી વ્યક્તિગત મુલાકાતો પૂરી થઈને સ્વામી ઊભા થઈને અંદરની રૂમમાં જતા હતા. ત્યાં ખૂણામાં આપણે એક યુવક છે કેદાર ઠક્કર, એને સ્વામીએ જોયો. એટલે સ્વામી કે કેદાર અહીંયા આવો. એટલે નજીક આવ્યો. સ્વામી કે શું કરસ તું? કે સ્વામી મેં ભણી લીધું. સ્વામી કે તું શું ભણ્યો? તો કે કમ્પ્યુટર એન્જિનિયરિંગનું. એટલે સ્વામીને કંઈ કમ્પ્યુટર એન્જિનિયર કે કમ્પ્યુટર એપ્લાયન્સીસ કે કમ્પ્યુટર સાયન્સ કે તો એમને એક પેટર્ન શબ્દ છે. સ્વામી કે તને કોમ્પ્યુટરનું બધું તે ભણી લીધું? તો કે હા. સ્વામી એકલો આગલો જ શબ્દ વાપરે છે, પાછળ એન્જિનિયરિંગ કે એપ્લાયન્સીસ કે ડિઝાઇન કે કાંઈ જ નહીં. એ કે સ્વામી કે કમ્પ્યુટરનું બધું ભણી લીધું? તો કે હા બાપા મેં બધું ભણી લીધું. સ્વામી કે હવે તારે શું કરવાનું છે? કે સ્વામી મારે અમેરિકા જવાનું છે, મારે H1 આવે એમ છે કે 2 કે 3 કંપની સાથે વાત ચાલે છે ને હું ત્યાં જઈશ. સ્વામી કે ક્યારે જવાનું છે? તો કે હવે નક્કી થાય પણ 2-2.5 મહિનામાં કદાચ જવાનું થશે. સ્વામી કે તારા લગ્ન થઈ ગયા બાકી છે? એટલે કેદાર કે સ્વામી મારા લગ્ન ક્યાં થયા છે? મારા લગ્ન થયા તમને ખબર ના હોય? મારા નથી થઈ ગયા. સ્વામી કે પછી એમની આમ ટિપિકલ જે સ્વામીની આમ સ્ટાઇલ છે, અમુક અગત્યની વાત કે ઇન્ફોર્મેશન જોતી હોય તો એમનું મોઢું ને આંખ બંને ઝીણી થઈ જાય કે આમ તે કે આમ જોઈ રાખ્યું છે કાંઈ? એમની જે સ્ટાઇલ છે ને પૂછવાની એમ. એટલે સ્વામીને પૂછ્યું કે આમ કંઈ જોઈ રાખ્યું છે ક્યાંય? એટલે કે ના ના સ્વામી કાંઈ નથી જોઈ રાખ્યું, મારે કંઈ વાત નથી, હું અમેરિકા જાઉં, સેટલ થયું, 1-2 વર્ષ પછી મેરેજ માટે આવીશ. એટલે સ્વામી એકદમ એની છાતી ઉપર આંગળી મૂકીને કે સ્વામી કે જો હવે તારે ક્યાંય જોવાનું નથી, ક્યાંય તું વાત ના કરીશ, હું તને કહીશ ક્યાં કરવાનું કે. પહેલાં કે ભલે સ્વામી. એટલે એક બુકિંગ કરી નાખ્યું સ્વામી એમ. પછી થોડા દિવસો પછી સ્વામી સવારે પૂજા પહેલાં ઠાકોરજીના દર્શન કરવા માટે પધારે, ત્યારે ઘનશ્યામ મહારાજના દર્શન કરીને સ્વામીશ્રી આ બાજુથી નીકળતા હતા. ત્યાં જાળીની બહાર સાગરને ઊભેલો જોયો, સાગર દિવ્યેશ સાગર. એટલે એ ત્યાં ઊભો હતો. એટલે સ્વામી આમ નજર પડીને સ્વામીએ એકદમ જાળી પાસે નજીક જઈને કહ્યું કે હું અત્યારે હમણાં નાસ્તો કરી લઉં પછી મને ઉપર મળ. એ કે સારું. એટલે સ્વામી પૂજામાં બેઠા એટલે તરત એને જોબ પર ફોન કરી દીધો કે આજે હું બપોર પછી મોડો આવીશ, કારણ કે એને સ્વામીએ બોલાવ્યો તો નાસ્તા પછી મળો એટલે 10-10:30 થઈ જાય, ત્યાં સુધીમાં તો જોબ શરૂ થઈ ગઈ. એટલે કીધું કે હું હાફ લીવ છું, બપોર પછી આવીશ. અને પછી ત્યાં નાસ્તામાં દર્શન માટે બેઠો અને પછી નાસ્તો પૂરો થઈને સ્વામી પાસે સ્વામી કે હમણાં ઊભો ને આ બધું પતી જાય પછી છેલ્લે તને મળું. બધા 100-150 મુલાકાતીઓ બધા પૂરા થયા. પછી સ્વામીને પૂછ્યું શું કરસ? તો કે મેં કમ્પ્યુટર એન્જિનિયરિંગ પૂરું કર્યું. સ્વામી કે હવે શું છે? તો કે ન્યૂઝીલેન્ડ જાઉં છું. સ્વામી કે થઈ ગયું? તો કે આ વિઝન બધું આવી ગયું. સ્વામી કે તાર લગ્નનું? તો કે સ્વામી લગ્ન નથી થયા મારા. કે લગ્ન ક્યાં થયા છે? તો કે સ્વામી કે તે શું વિચાર્યું? તો કે મેં સ્વામીજી કંઈ વિચાર્યું નથી, હજી તો હું જઉં પછી 1-2 વર્ષ પછી આવીશ. સ્વામી કે જો હવે તું ક્યાંય જોતો નહીં, હું તને બતાવીશ, હું કહું ત્યાં લગ્ન કરવાના. તો કે ભલે, સેકન્ડ બુકિંગ તરત. પછી સ્વામીના મનમાં હશે ને સ્વામી પછી વિચરણ કરતાં ભરૂચ પધાર્યા. 2001ની સાલમાં ભરૂચ શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા હતી. એના થોડા દિવસો પહેલાં જે
સુવર્ણ કરશ અને ધજાદંડ, જેનું હમણાં જેમ દિલ્હીમાં સ્વામીએ પૂજન કર્યું એવી રીતે પૂજન વિધિ હતી. અને ઘનશ્યામભાઈને બધાને ઉમરેઠથી બોલાવેલા. આગળ દિવસે સાંજે સ્વામી શ્રી આમ પત્ર વાંચન કરતા હતા અને સ્વામી આમ પગ ઉપર પગ ચડાવીને ચશ્મા પહેરીને પત્ર વાંચતા વાંચતા ધર્મચરણ સ્વામીને કે આપણે માર્કંડભાઈને ફોન કરો ને. પછી માર્કંડભાઈને ફોન કર્યો. સ્વામી કે શું કરો? તો કે સ્વામી હું તો અત્યારે ઓફિસથી અત્યારે ઘરે જઉં છું. સ્વામી કેમ કરો, કાલ સવાર તમે અહીંયા ભરૂચ આવી જાઓ. તો કે સ્વામી કંઈ આમ કામ હોય, મારે કંઈ તૈયારી કરીને આવવાનું હોય તો એ રીતે. સ્વામી કે ના એવું કંઈ છે નહીં, તમે આવો ને કાલ સવાર મને પૂજામાં મળી જાવ, પૂજામાં પહોંચો. તો કે તો સ્વામી મારે રાત્રે આવી જવું પડે. સ્વામી કે આ રાત્રે નીકળી જાઓ, રાત્રે અહીં પહોંચી જાઓ. તો કે ભલે. અને એમને બિચારાને આશ્ચર્ય કે આ કેમ સ્વામી અચાનક બોલાયા છે. ફોન મૂકીને સ્વામી ધર્મચરણ સ્વામીને કહે કે આપણે દિવ્યેશને ને 2 જણાને ફોન કરો કે છે. તો કે કોણ બીજા? સ્વામી કે પેલો આપણે ઠક્કર લુવાણા, કોણ પેલો કેદાર? હા કેદારને ફોન કરો કે. અને પછી 2 જણાના નંબર તો ધર્મચરણ સ્વામી પાસે ડિરેક્ટ હતા નહીં. બોમ્બે મંદિરે ફોન કરી અને ત્યાંની ટેલિફોન ડિરેક્ટરીમાંથી નંબર લીધા અને પછી 2 યુવકોને ફોન કર્યા. તો સ્વામી 2 જોડે વાત કરી. 3 જ વાક્ય. સ્વામી કે શું કરસ? તો કે સ્વામી કંઈ નહીં, અત્યારે ઘરે જતો હતો. સ્વામી કહે જો કાલ સવારે હું પૂજા કરું ત્યારે મને અહીં આવી જજે કે સ્વામી મારું કંઈ કામ, મારે કંઈ તૈયારી કરે. સ્વામી કંઈ નહીં, તું આવી જા ને રાત્રે, એમ કર તું રાત્રે પહોંચી જા. 3યને રાત્રે ભેગા કરી દીધા. 3યમાંથી કોઈને કશું ખબર નહીં, એકબીજાને રિલેશન ખબર નહીં, આમ કશું જ નહીં. પછી સ્વામી માર્કંડભાઈને કે જો હવે આપણે બંને દીકરીનું લગ્ન ગોઠવવાનું છે અને કાલે સવારે આપણે એમની સગાઈ કરવાની છે. તો કે સ્વામી 2 જણાને બોલેલું. સ્વામી કે ઊભા રહો, હજી તમે છોકરો જો પછી આપણે આગળ વાત કરીએ કે ના સ્વામી આપે નક્કી કર્યું હોય તો મારે કંઈ જોવાની જરૂર નથી. સ્વામી કે એમ નહીં, તમે જો પછી તમે વાત કરજો. પછી સ્વામી કે ઊભા રહો, પહેલાં તમે જોઈ લો ને પછી વાત કરો ઘરે. પછી સ્વામી 2 છોકરા દૂર ઊભા રાખે. સ્વામી બતાવે જો પેલા 2 ઊભા એ દૂરથી. અને પછી સ્વામી કેમ કરો, તમે ઘરે ફોન તો કરો કે એમને માન્ય છે ને ઘરે, તમારા ઘરવાળાને પૂછો, વાઈફને. હવે હજી તો માર્કંડભાઈ કંઈક છોકરાને મળે ને 2 વાત કરે ને પછી શું ભણેલા છે ને કશું નહીં. સ્વામી આટલું બધું આગળ વધવા માંડ્યા એટલે એમને તો બીજી કંઈ પૂછવાનું રહ્યું નહીં. એટલે માર્કંડભાઈએ ઘરે એમના વાઈફને ફોન કર્યો કે ભાઈ આપણને બધાને મનમાં એમ હતું કે સ્વામીએ કેમ બોલાયો હશે મને. બધાને ઘરમાં વિચાર હતો કે સ્વામી મને આટલા માટે બોલાયો અને આપણે બંને ડોટર્સનું સ્વામી કાલે એંગેજમેન્ટ ગોઠવે છે અને 2 છોકરાઓ. એટલે એને વાઈફે પૂછ્યું 2 છોકરાઓ ક્યાં? તો કે એ બંને દૂર ઊભા છે, ત્યારે મારાથી મને થોડો આછો બેનો ચહેરો દેખાય છે. એટલે સ્વામીના મનમાં છે. એટલે સ્વામીએ કેવડાવ્યું કે તમારા વાઈફને પૂછો. એટલે એમને વાઈફે કીધું કે જો સ્વામીના મનમાં હોય ને સ્વામી નક્કી કરતા હોય તો આપણે બધી રીતે રાજી જ છીએ, તો તમે હા પાડી દો. એટલે કે મેં તો હા પાડી દીધી, પણ સ્વામી તારો આગ્રહ રાખતા હતા કે ના, સ્વામીને કહો કે અમે રાજી છીએ ઘરમાં બધા. તો ફોન એને કે ઉપર ચાલુ રાખીને સ્વામીને પૂછ્યું કે સ્વામી ઘરેથી મારા વાઈફને બધા રાજી છે. સ્વામી કે તમારે બંને દીકરી સાથે વાત કરી? તો કે ના સ્વામી કે બંને જોડે વાત કરીને આવો. તો બિચારા પાસે બહાર જઈને એમની વારાફરતી એના મધર એટલે એના વાઈફને કહ્યું કે 2ને વારાફરતી બોલાવો, ફોન ઉપર હું પૂછી લઉં. એ ફોન ઉપર માર્કંડભાઈ પૂછ્યું જો સ્વામી આ રીતે તમારું એંગેજમેન્ટ ગોઠવે છે. બંને દીકરીઓએ જેમ ઝીણાભાઈની દીકરીએ મહારાજને કહેવડાવેલું એમ કે જેમ સ્વામીની ઈચ્છા હોય અને મરજી હોય ત્યાં અમે રાજી જ છીએ, અમારે કંઈ જોવું નથી અને સ્વામી જે વિધિ કરાવે એમાં રાજી છીએ. અને આવીને માર્કંડભાઈએ સ્વામીને વાત કરીને સ્વામીના મુખ પર એકદમ આમ પ્રસન્નતા છવાઈ ગઈ, બહુ જ રાજી થયા. ત્યાં જ માર્કંડભાઈને ખૂબ આશીર્વાદ આપ્યા. સ્વામી કે 2 જણા ખૂબ સુખી રહેશે, મહારાજ સર્વ પ્રકારે રક્ષા કરશે. અને પછી 2 છોકરાને બોલાયા. શું કે પેલા કે શું સ્વામી? સ્વામી કે જો તમારા બંનેનું કાલે સગાઈ આપણે ગોઠવવાની જ સવારે. પેલા કે હે સારું ભલે. કોણ કે? સ્વામી કે જો માર્કંડભાઈની 2 દીકરીઓ છે એની સાથે સગાઈ ગોઠવવાની. તો કે સારું. અને પછી બીજી દિવસે સવારે તો પેલું કળશ પૂજન થયું આપણું ભરૂચ શિખરબદ્ધ મંદિરનું. કળશ પૂજનની વિધિ પૂરી થઈ અને સ્વામી ઘનશ્યામભાઈને કે હવે આપણે છે ને પેલી આપણે સગાઈની વિધિ ચાલુ કરો કે. એટલે સેવક સંતો કે સ્વામી આપણે નાસ્તો કરી લઈએ, થોડું મોડું થઈ ગયું અને પછી કરીએ. સ્વામી કે ના ભેગી વિધિ, સારું મુહૂર્ત છે, કળશનું ભેગું મુહૂર્ત અમૃત ચાલુ છે, પતી જાય ને કે વિધિ. સ્વામી કે ચાલુ કરાવો. એટલે ઘનશ્યામભાઈ તરત પાના ખોલવા માંડ્યા. આમ પાછા આને તો કળશ પૂજનમાંથી વિધિ ઉપર લગ્નની વિધિમાં તો જવાનું ને, આમ પાના ફેરવા. સ્વામી કે આ શોધો. અને પોતે પાસે વિધિમાં ઊભા રહી ગયા સ્વામી. તો જેટલી વિધિ ઘનશ્યામભાઈ કરાવે એમાં પોતે પણ સામેલ બધી રીતે. હવે હાજરમાં કોણ? દીકરી તરફથી એના બાપ અને આ 2 મૂર્તિયા. આના મા બાપ કોઈ હાજર નહીં, પેલા તરફથી દીકરીઓ કે પહેલાં કોઈ હાજર નહીં. પણ જેટલા ગેરહાજર હતા એ બધાનો રોલ સ્વામીશ્રીએ ભજવ્યો. એ ગોર ગણો તો ગોર ને, દીકરાના મા બાપ ગણો તો દીકરાના મા બાપ ને, બ્રાહ્મણ ગણો તો બ્રાહ્મણે, બધા જ રોલ સ્વામીએ ભજવ્યા. પોતે હાથમાં જળ લે, પોતે નાળા છડી બાંધે, બધું જ પોતે વિધિ કરાવડાવે. અને પછી વિધિ ધમધોકાર આગળ ચાલતી હતી, એમાં વચ્ચે એકદમ અટકી. એટલે સ્વામી એકદમ આમ વધારે કોન્શિયસ સ્ટેટમાં આવતા. સ્વામી પૂછાય કે કેમ વિધિ અટકી? એટલે માર્કંડભાઈ કીધું કે સ્વામી ઘનશ્યામભાઈ એમ કહે છે કે 2 દીકરીઓના લગ્ન 2 સાથે કરીએ છીએ તો વારાફરતી નામ બોલો. સ્વામી કે આ તો બોલી જાય, આમાં કંઈ વાંધો નહીં. એ કે સ્વામી બોલું વારાફરતી 2 નામ, પણ કોની સાથે કોણ એ તો કહો.
બે દીકરીના લગ્ન 2 જણ, પણ કોની સાથે કોણ સ્પેસિફાય એ તો કરવાનું જ ના કરે. તે સ્વામી એકદમ ખળગાટ હસી પડે. સ્વામી કે સારું, એ તો આપણે રહી ગયું નહીં કે. કેટલો બધો વિશ્વાસ, વિધિ આટલી બધી આગળ ચાલતી હોય ત્યાં સુધી બે કુટુંબને આટલો બધો વિશ્વાસ હોય, કેટલું બધું કે પછી તો બધા હશે. માર્કંડભાઈ ખડખાટ હશે, પેલો કેદાર હશે, દિવ્યેશ હશે, બધા ખડખાટ હસતા હતા કે કોની સાથે કોને તો કહો. તો સ્વામી આમ કેટલા આમ કેઝ્યુઅલી, આમ જાણે ઘણી વખત આપણે આમ કહેતા હોય ને કે ભાઈ આમ શર્ટ પહેર્યું, તો આમ કે હા મેં શર્ટ પહેર્યું છે, આમ કે કેઝ્યુઅલી કંઈક આપણે જવાબ આપીએ. એમ સ્વામી કે એમાં શું કે આપણે આમ આ છે કેદાર, આંજોડ મોટી ને આંજોડ નાની, ચલો વિધિ આગળ ચલાવો કે ત્યાં તે દીધી. હવે મોટી નાની તો માર્કંડભાઈ એક જાણતા હતા આમાં. સ્વામી મોટી નાની બોલે, સ્વામીને ખબર નહીં કોણ મોટી ને કોણ નાની. પેલા બેને કંઈ ખબર નહીં કોણ મોટી ને કોણ નાની. મોટી નાની બોલે એમાં ખાલી માર્કંડભાઈના ફાધર એક જ સમજતા હોય ને. પણ સ્વામી કે ચલો વિધિ આગળ જતા પેલા આવે કે હારણ ચલો, પેલાને ખાલી કેટલું યાદ રાખવાનું હતું, મારે મોટી નાની એટલું જ યાદ રાખવાનું હતું ને. નામમાં બીજું તો જોયેલું જ નહીં કશું ને. પાણી હાથમાં રાખીને વિધિ ચાલુ કરાવતા હતા. અને વિધિ બધી આગળ ચાલુ રાખી અને પછી વિધિ પતિને સ્વામીએ ખૂબ આશીર્વાદ આપ્યા અને મીઠું મોઢું કરાવીને સાકર પોતે જાતે મોઢામાં મૂકીને ખૂબ આશીર્વાદ. સ્વામી કે 2 જણા ખૂબ સુખી રહેશો અને કાયમ તમારી પેઢીઓમાં સત્સંગ રહેશે અને ખૂબ આશીર્વાદ આપ્યા. પછી બધાને હાર સ્વામીએ પહેરાવ્યા અને પછી અંદર નાસ્તો કરવા ગયા. નાસ્તો કરતી વખતે પાછો છેલ્લે બધાને પ્રસાદ હાથમાં આપ્યો અને પાછા બધાને મળી રહ્યા એટલે પાછા અંદર રૂમમાં બોલાવ્યા અને ફરી વખત આશીર્વાદ આપ્યા અને ફોટા પડાવ્યા અને ખૂબ રાજીપો દર્શાવ્યો અને ખૂબ આશીર્વાદ આપ્યા. એ રૂમમાંથી વિદાય લેતા હતા એટલે સહેજે આપણને આમ ટેવ હોય, જોજો કે સ્વામી સાથે આપણે મળીને આવે તો આમ નીકળતી વખતે આમ સહેજ આમ દર્શન કરતા જઈએ, બાણાની બહાર નીકળતા. એટલે આમ પાછળ ફળ્યા ને તો સ્વામી આમ નીચું જોઈ આમ આમ હસતા હતા. અને એમની ટેવ છે ઘણી વખત જમણા હાથ છે ને આમ જમણા પગ ઉપર આમ આમ કરતા હોય છે, આમ આમ હસ્યા. એટલે 3 જણા ઊભા રહી ગયા દરવાજે. કે સ્વામી કેમ હસ્યા? સ્વામી કે ના કંઈ નહીં. એમ કંઈ વધારે હસી પડ્યા. એમ કંઈ સ્વામી જરા વધારે હસી પડ્યા. એટલે પછી 3 જણા ચાલતા અંદર આવ્યા. ના સ્વામી કહો હસ્યા કેમ તમે? સ્વામી કે ના કંઈ નહીં. તો કે ના સ્વામી તમે હસ્યા એટલે તમારા મનમાં કંઈક વિચાર તો હશે. એટલે સ્વામી કે જો બીજો તો કંઈ વિચાર નહીં, પણ તમે પાછા મુંબઈ જાઓ છો તો પાછા મળી લેજો, એકબીજાને ઓળખાણ કરી લેજો કે હવે આપણે 2 ભેગું રહેવાનું છે એમ. હવે એ તો કરવાના જ છે ને. પણ આવી રીતે આ ભક્ત વત્સલપણું છે કે પોતાના આશ્રિત હરિભક્તોની તમામ પ્રકારની ખેવના રાખી એના આલોક ને પરલોક બધી રીતે એને સુખ વર્તે એવી એમની જે સંભાવના રાખવી, એ ગુણાતીત સત્પુરુષનું એક લક્ષણ, એક આગવી એમની આદત છે. એ આપણને એમના જીવનમાં દેખાય છે. તો જેમ ઘણા બધા એવા આશ્રિત સત્સંગી દ્રઢ કુટુંબો હતા, એમાં મહારાજ પોતે એકદમ સ્વતંત્રપણે નિર્ણયો લઈ લેતા, એમ આજે પણ ઘણા બધા કુટુંબો છે કે એમાં સ્વામીશ્રી એકદમ આઉટરાઇટ એ કુટુંબની વાત નીકળે એટલે સ્વામી જ નિર્ણય આપી દે. સ્વામી ઘણી વખત કેવડાવી દે, સ્વામી કે એને કહેજો કે આટલી સેવા કરવાની છે. આઉટરાઇટ નિર્ણયો આપી દે. એ અતૂટ વિશ્વાસ એમનામાં આપણને દેખાય છે. ત્યારે એમનું ભક્ત વત્સલપણું છે. સામે આવા સત્સંગી કુટુંબોને પણ એટલી ક્રેડિટ છે કે આવા સમર્પિત હોય છે, આવા સમજણવાળા હોય છે. તો આવી નાવ જ્યારે સત્પુરુષના આધારે તરતી મૂકી દે ત્યારે એ બધા કુટુંબોમાં સર્વ પ્રકારે સુખ સંપત્તિ અને આનંદ શાંતિ આપણને જોવા મળતી હોય છે. પણ આવું એમનું ભક્ત વત્સલપણું છે કે હરિભક્તના બધા જ વ્યવહારમાં, અને સ્વામી તો આગ્રહ રાખે, સ્વામી કે કંઈ પ્રશ્ન હોય તો ચોક્કસ કહેવો. આપણને જો સ્વામીને ઘણી વખત આપણે ભીડાની દ્રષ્ટિકોણથી વાત કરીએ છીએ તો આપણે એમને હળીએ મળીએ ને એમને પૂછીએ અને આ કંઈક વ્યવહારિક માર્ગદર્શન લઈએ, એમને ભીડો નથી. આપણે ઘણી વખત સત્સંગ ઓછો કરીએ, નિયમ ધર્મ ઓછા પાડીએ, સભામાં ન આવીએ, એ બાબતે વારે વારે એમને વ્યક્તિગત રીતે કહેવું પડે જાહેરમાં, એ એમને મન ભીડો છે. બાકી તો આપણને બધાને ખૂબ પ્રેમથી અને સાચવવા છે. તો આગ્રહ જ રાખે છે કે સ્વામી કે એકવાર પૂછી જ લેવાનું, કહી જ દેવાનું. તો જો આવી રીતે આપણે પત્ર લખી શકીએ, કહી પણ શકીએ, વાત પણ કરી શકીએ, પણ આપણે સર્વ પ્રકારે આપણા એ ધણી છે, આપણા દેહના, આપણા મનના, આપણા જીવના, એટલે એમને પૂછીને કરીએ તો કાંઈ જ ખોટું નથી. એમાં આપણે સંપૂર્ણપણે સુરક્ષિત રહીએ છીએ. પણ એવો વિશ્વાસ સત્પુરુષ પ્રત્યે આવવો જોઈએ. કદાચ આપણા મન પ્રમાણે ન પણ ગોઠવે, પણ જે કંઈ ગોઠવે છે આપણા સારા માટે. કારણ કે આવા સંત શું કામ કોઈના દુશ્મન હોય? એમને ક્યાં કંઈ પાસેથી લઈ લેવું છે? આટલું મોટું આપણને લંડનનું મંદિરને હવેલી બાંધી આપી, અહીં કુલ કેટલા દિવસ રહ્યા? 95ની સાલથી અત્યાર સુધી. એટલે ગણીને કદાચ 150 દિવસો પણ નહીં રહ્યા હોય, કદાચ 100 દિવસો પણ નહીં રહ્યા હોય. કેવળ આપણા માટે છે. એટલે એમને તો કોઈ જ સ્વાર્થ નથી. ક્યાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના નામે પાછળથી બેંક બેલેન્સ કે દસ્તાવેજ કોઈ જમીનનો નીકળ્યો? તો પ્રમુખ સ્વામી મહારાજના નામે ક્યાં નીકળવાનો છે બેંક બેલેન્સ કે દસ્તાવેજ? કાંઈ જ નથી. એ તો સાધુ છે, ફકીર છે. પણ કેવળ આપણા સુખાકારી માટે
એ આપણને આશીર્વાદ આપીને આ બધું કરતા હોય છે. પણ કેટલું બધું એમનું ભક્તવત્સલપણું કે આપણા બધા જ પ્રશ્નોમાં અંગત રસ લે છે. ઘણી વખત તો સ્વામી પાસે એવા પ્રશ્નો આવતા હોય આપણને આમ કંટાળો આવે અને આપણને એમ થાય કે શું આવા હરિભક્તો આવી જતા હોય છે સ્વામી પાસે આવા પ્રશ્નો લઈને. પણ સ્વામી એકદમ ધીરજ, એકદમ શાંતિ એ જાળવીને સ્વામી પ્રેમથી એની સાથે વાર્તાલાપ કરતા હોય છે. એક વખત તો સ્વામી ત્યાં સારંગપુરમાં હતા અને મુલાકાતના અંતે એક બોટાદના હરિભક્ત એમના નાના દીકરાને 4.5-5 વર્ષનો હશે ને લઈને આવ્યા. અને સ્વામી તો તે વખતે પલાઠીવાળીને નીચે બેસી શકતા, ભોજનને મુલાકાત દરમિયાન આમ નીચે બેઠેલા. ઘણા વર્ષો 12, 14, 15 વર્ષ પહેલાંનો પ્રસંગ છે. તો સ્વામી આમ બેઠેલા અને એમના બાપા પાસે નજીક આવી અને સ્વામીને અટેન્ડ કર્યા વગર સીધાના છોકરા સાથે વાત કરવા માંડ્યા. કહી દઉં સ્વામી? એટલે પેલો બિચારો મૂંઝાયા કરે અને બાપ સામે જોવે, સ્વામી સામે જોવે. સ્વામીને કે કહી દઉં છું. એટલે સ્વામી બે સામે જોયા કરે. હવે આપણને કંટાળો, બી તાર બોલવું હોય તો બોલ ને, તાર શું કહી દઉં અંદર બહાર પતાવીને આવવાનું. પણ સ્વામી આમ જોઈ રહ્યા બંને. બેસ કે એમ કે છોકરાને હાથ ખેંચીને નીચે બેસવાનું, પોતે બેઠા. કહી દઉં છું સ્વામીને. તો એ સ્વામી એકદમ ધીરજથી, આપણે હોય તો કંટાળી જાય, ભાઈ બોલને જે બોલવું હોય. પછી એણે વાત કરી, સ્વામી આ મારો દીકરો, અને એને આબુ આપણે ત્યાં આપણા ગુરુકુલમાં ત્યાં છાત્રાલયમાં મૂકેલો, પણ તરત પાછો આવતો રહ્યો. એને એક એવી આદત છે કે કોઈને ફાવે નહીં, ગમે નહીં, અમને ઘરમાં નથી ફાવતું, અનુકૂળ આવતું. સ્વામી કે શું? કે સ્વામી આટલો મોટો થયો પણ એને ખબર નથી પડતી સંડાસ ક્યાં જવું. તમે એને સમજાવો સંડાસ કઈ રીતે ક્યાં જવું કે. હવે આવા કંઈ સ્વામીનો વિષય છે અને સ્વામી આ ધંધા કરવાના છે. તો સ્વામી આમ જાણે કોઈ મને મોટી જમીન લેવી હોય ને કંઈ મોટો પ્રશ્ન હોય ને $1 મિલિયન ઇન્વેસ્ટમેન્ટ હોય ને એમાં જેટલો રસ લેતા હોય ને એટલા પ્રેમથી તો સ્વામી આમ આખું ડિસેક્શન શરૂ કર્યું પ્રશ્નનું. સ્વામી કે એને આમ શારીરિક કે માનસિક કંઈ તકલીફ છે? એટલે એને પપ્પા કે ના. સ્વામી કે તપાસ કરાતા? કે સ્વામી છેક અમદાવાદ ને વડોદરા સુધી તપાસ કરાવી છે, બધા ટેસ્ટ કરાય અને કોઈ શારીરિક માનસિક તકલીફ નથી. એટલે એક સ્વામીના મનમાં હતું, ક્લિયર થયું. તો સ્વામી એકદમ લોકલ ક્વેશ્ચન શરૂ કર્યા. સ્વામી કે આમ ગમે ત્યારે સંડાસ કરી જાય ચડ્ડીમાં? તો કે હા, ગમે ત્યારે સંડાસ કરી જાય. તો સ્વામી કે કંઈ તકલીફ તો છે નહીં. તો સ્વામી પેલા ભાઈને પૂછ્યું, એના પપ્પાને. સ્વામી કે આમ તમારા ઘરમાં સંડાસ છે તો ખરું કે છે? પેલા બિચારાને કે બહાર જવાની કદાચ શરમ આવતી હશે, ઘરમાં છે જ કરું ને. એટલે કે નાના સ્વામી ઘરમાં છે ને? કે વ્યવસ્થિત છે. એટલે ઓકે, સેકન્ડ ક્વેશ્ચન સોલ્વ. તે સ્વામીએ પાછું ફરી કે પૂછ્યું. સ્વામી કે છે બરોબર, પણ તમે એને બતાવ્યું છે કે અહીં જવાનું, આવું કંઈક થાય તો અહીં જવાય એવું કહ્યું છે? તો કે નાના સ્વામી કે નાનપણથી તો બતાવ્યું તો હોય જ ને કે. અને પછી સ્વામી આખું આમ ચેન્જ કર્યું, છોકરા તરફ પૂછ્યું. સ્વામી કે તને ખબર છે આવું કંઈ થાય ક્યાં જવું? તો પહેલાં આમ ધીમેથી આમ હા પાડી, આમ બોલ્યો કે નહીં, ખાલી આમ હા પાડી. તો સ્વામી કે તને એવું આમ થાય કે મારે જવું છે તારે તરત દોડી જવાનું ત્યાં સંડાસમાં જવાનું? તો પેલો બિચારા ઇનોસન્ટલી સ્વામી કે પણ સ્વામી મને એવું થાય પણ જવું એ પહેલાં થઈ જાય છે કે. તો સ્વામી એકદમ એના માથા ઉપર હાથ મૂકીને દાઢી ઉપર હાથ મૂકી, નાનો છોકરો 4-5 વર્ષ. સ્વામી કે જો તને એવું મનમાં થાય કે જરા જવું છે તારા તરત દોડીને જતું રહેવાનું ત્યાં. અને સ્વામી પેલા પાછી પ્રેક્ટિકલ એડવાઇસ પેલા એના ફાધરને આપે. સ્વામી કેવું ને તો તમારે પેલો દરવાજો લોક નહીં રાખવાનો, નકર એને લોક ખોલતા આવડે નહીં, લોક ખોલે ત્યાં સુધી થઈ જાય. સ્વામી કે તમારે લોક નહીં રાખવાનું કે બહારથી. હવે આવો નાનો પ્રશ્ન, એકદમ આમ બોગસ પ્રશ્ન, એમાં કેટલો બધો આમ સ્વામીને પણ એક ભક્તવત્સલ પણ એમાંથી દેખાય આપણને કે પોતાના ભક્તો પ્રત્યે કેટલો બધો અપાર પ્રેમ. બીજા કોઈ ધર્મગુરુ ને કંટાળો આવે, એને આમ ભાવના દે શું ઊભા થાવ, ચાલો કે આ મારો પ્રોબ્લેમ નથી કે. અને તોય પેલા સ્વામી કે ના સ્વામી તમે આશીર્વાદ આપો કે બધું સારું થાય. સ્વામી કે આશીર્વાદ છે, બધું બરોબર થઈ જશે. એ સ્વામી પેલા છોકરાને કહેજો તારે એવું હોય ને હમણાં શરૂઆતમાં એના બાપુજી કે તમે ધ્યાન રાખજો સહેજ, અને તારે છે ને હમણાં થોડા દિવસ એવું હોય તો તારે તરત એવું થાય ને તો તારે કહેવાનું પપ્પા મારે જવું છે એવું કહેજે તું. ત્યાં તેને પપ્પા કે ના સ્વામી મારું નામ ના દેશો કે મમ્મીનું નામ શીખવાડો ને એ લઈ જાય, હું ના લઈ જાઉં કે છે. તારા મમ્મીને તારે કેવું એ પછી સ્વામી શીખવાડવાનું. તે આવું થાય ને સ્વામી કે સારું તાર મમ્મીને કેવું તારે કે મને આવું થાય છે તેને લઈ જાવ, એટલે તાર મમ્મી તને લઈ જશે. હા પેલા કે હા સ્વામી તો બરોબર છે, હું તો કામ પર હોઉં, મને ખબર ના મમ્મી ઘેર હોય. અને બધું સ્વામી પાછા આશીર્વાદ આપ્યા આમ સ્વામીએ. અને આજુબાજુ બધા સંતોને તો એટલું બધું હસવું આવતું હતું, પણ સ્વામી સિરિયસ હતા સુધી આપણે હસવું કેવી રીતે? એટલે અમુક જણા છે ને આમ હોઠ દબાઈને ઉભેલા, અમુક જણા આમ ગાતરી ટાઈટ કરીને બેઠેલા કે કેટલું બધું હસવું આવતું હતું બધાને. અને સ્વામી આમ એકદમ સિરિયસલી અને એકદમ આમ ફેથફુલી સ્વામી શ્રી વોઝ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ. અને પછી પેલા ઊભા જો કે ઊભા થતા છોકરાને કે જો તને સ્વામી કીધું ને કે હવે કંઈક થાય તારા મમ્મીને કેવું તું સમજો તું બરોબર? તો ક્યાં સમજે, એમ કે ટપલી મારી. સ્વામી કે બિચારા મારશો નહીં રહેવા દો. પછી સ્વામી બેન પ્રસાદ આપ્યો ગયા અને જેવા ગોળ ફર્યા અને સ્વામીએ જે છેલ્લી લગભગ 5-6 મિનિટથી હસવાનું રોકી રાખેલું એ એક્સપ્લોડ થયું. અને સ્વામી એકદમ ખળખળાટ હસી પડ્યા. સ્વામી હસે એટલે તો બાજુ બધાને તો છૂટ મળી જ ગઈ હસવાની. માંડ બધા કંટ્રોલમાં રાખેલું એટલે બધા ખળખળાટ હસ્યા.
બધા હશે ને એટલે પેલાને આમ પેલા જતા હતા એમને અંસાર તો આવી જાય ને અવાજ આવે પાછળથી એટલે બધા હસ્યા. એટલે એકદમ એમણે આમ પાછું જોયું. હવે આમ સહેજે બધાને હસતા જોવે ત્યાં સુધી તો વાંધો નહીં, માણસ સમજી શકે કે ભાઈ એવો પ્રશ્ન જ માણસ હશે. પણ જો સ્વામીને હસતા જોવે તો એને મનમાં જરા લાગી આવે કે સ્વામી પણ મારા પ્રોબ્લેમ ઉપર હશે. એની માટે તો આ સિરિયસ પ્રોબ્લેમ હતો ને. પણ પેલા જેવું પાછળ જોયું ને સ્વામીના રિફ્લેક્સિસ કેટલા શાર્પ, સ્વામીના રિએક્શન્સ કેટલા શાર્પ. જેવું પેલા પાછળ જોયું ને આમ બાપા આમ બેઠા હતા આમ ફેસિંગ અને આમ મુલાકાત લઈને આમથી આમ નીકળ્યા આમ. અને પેલા જેવું આમ પાછળ જોઈને સ્વામી આમ ગોળ ફરી ગયા કે પેલાને બોલાવો અહીંયા ફેસા જ ફેરે રાખે. સ્વામી બહુ શાર્પ છે, પણ હવે શું કરે, તો બીજો કોઈ છૂટકો હતો જ નહીં. પણ આવી રીતે સ્વામી શ્રી ઘણી વખત આવા આપણા ક્ષુલ્લક પ્રશ્નો હોય એને પણ સ્વામી એટેન્ડ કરે. દુનિયાના કોઈ ધર્મગુરુને તમે લઈ આવો કે તમારા દીકરાને સંડાસ ક્યાં જવું ત્યારથી માંડીને તમને અક્ષરધામમાં મહારાજના ખોળામાં બેસાડી દે એવું ધોળે દાડે દીવો લઈને શોધો ને તોય મળે નહીં. બોલો, મળે એવા કોઈ ગુણાતીત ગુરુ? કોઈ દિવસ ના મળે. આ રેન્જ ઉપર વર્ક કરતા હોય. પણ જો સ્વામીશ્રીનું આ ભક્ત વત્સલપણું આપણને દેખાય છે કે અપાર કૃપા એમના ભક્તો ઉપર હંમેશા આપણને જેવી મહારાજની હતી એવી આજે આપણને અનુભવાય છે. આ ભક્ત વત્સલપણાના દાવે શ્રીજી મહારાજ પોતાના હરિભક્તોની તમામ પ્રકારે રક્ષા પણ કરતા, એમના માલ મિલકતની પણ રક્ષા કરતા, વ્યક્તિગત રીતે એમની રક્ષા કરતા, એમ સ્વામીશ્રી પણ એવી રક્ષા કરતા હોય છે અનેક પ્રકારે. એક વખત ત્યાં શ્રીજી મહારાજ પોતે ગઢડામાં બિરાજમાન હતા અને આ બાજુ સાવદા ગામમાં એક કંદોય હરિભક્ત હતા. એમને રાત્રે દુકાન બંધ કરી અને ઘરે ચાલ્યા. અને પછી બીજે દિવસે એ સવારે દુકાન ખોલવા માટે જતા હતા અને ઘરેથી એમની ચાવીઓ એમને ઉપાડી એ જગ્યાએ એમને ગયા તો જોઈ તો ચાવીઓ જ નહીં. અને બીજી બધી ચાવીઓ હાથમાં આવી પણ દુકાનની નહીં. એટલે એમને ફાળ પડી કે દુકાનનું તાળું વાસતા રહી ગયું અને તાળામાં ચાવી રહી ગઈ હશે. અને જો એમ થયું હશે તો દુકાન લૂંટી ગઈ હશે અને ગામમાં બધાએ બધું ખીરું સહિત બધું લૂંટી લીધું હશે. અને હાંફળા ફાંફળા થતા શેઠ તો દુકાને આવ્યા તે તો દુકાન એકદમ આમ બંધ તો હતી, તાળું એમને લટકતું હતું ને એમાં ચાવી લટકતી હતી. અને અંદર જોયું તો બધી જ વસ્તુ એમને પડેલી. શેઠને જરા હાશ થઈ કે મહારાજે રક્ષા કરી, બાકી તો દુકાન બધું લૂંટાઈ જાત, ફર્નિચર સહિત અને વાસણ તગારા સહિત બધું લૂંટાઈ જાત. અને એ પોતે ત્યાં મહારાજને પ્રાર્થના કરતા ઊભા રહી ગયા. અને કંદોઈની સામેના જ ઘરમાં એક શેઠને શેઠાણી રહેતા હતા. એમને આવીને કંદોઈને વાત કરી કે તમારી દુકાનની રક્ષા તો શ્રીજી મહારાજે કરી છે. ત્યારે કંદોએ કીધું કે કેમ? તો કે ગઈકાલે રાત્રે તમારા શેઠ એ રાત્રે 2-2:30 વાગે ઉઠ્યા હશે ત્યારે એક તમારા દુકાનની સામે એક પોલીસમેનને ખભામાં રાઇફલ નાખીને ફરતા જોયો. ત્યારે એમ થયું કે આપણા ઘર તરફ આ પોલીસમેન કેમ આવે છે? થોડી વાર બારીમાંથી જોયું તો તમારા દુકાનના દરવાજાની સામે આમ ફરતા હતા. અને એમને થયું કે આ તો ચોક્કસ આ કંદોએ કોઈક આ માણસ રાખ્યો છે કે દુકાનની રક્ષા કરે. અને પછી બરાબર નજીકથી ચહેરો જોયો તો એ તો સ્વામિનારાયણ પોતે જ હતા. કારણ કે અમે તો સ્વામિનારાયણના દર્શન કર્યા છે, તે સ્વામિનારાયણ પોતે જ હતા. એટલે તમારા શેઠે મને પણ ઉઠાડી અને અમને બંને ત્યાં દર્શન થયા. અને અમે સ્વામિનારાયણ પાસે ગયા અને પગે લાગ્યા. ત્યારે સ્વામિનારાયણ અમને કહ્યું કે આ તો અમારા આ હરિભક્ત છે, એ ઉતાવળમાં જરા દુકાન બંધ કરતાં એમને રહી ગઈ છે, એટલે અમે એમ દુકાનનું ધ્યાન રાખીએ છીએ. અને સવારે પરોઢીએ વહેલા 5 વાગે અમે અદૃશ્ય થઈ જશું. પણ ત્યાર પછી 7 વાગે અમારા હરિભક્ત આવે છે દુકાને. ત્યાં સુધી 2 કલાક તમે તમારી બારીની અટારીએ બેસી અને દુકાનમાં કોઈ ઘૂસી ન જાય એનું ધ્યાન રાખજો. એમ 2 કલાક સ્વામિનારાયણે અમને બેસાડ્યા. એટલે પાક્કું થઈ ગયું ને સાક્ષી કે સ્વામિનારાયણે જ રક્ષા કરી છે અને કે અમે દર્શન કર્યા છે. ત્યારે તો પેલા કંદોઈ હરિભક્તને એમ થયું કે મહારાજે કેવી રક્ષા કરી. તો આવી રીતે ઘણી વખત દિવ્ય દેહ પણ મહારાજ રક્ષા કરતા. એમ 89-90ની સાલમાં શિકાગોમાં આપણા હરિભક્ત છે વિષ્ણુભાઈ, એમણે શુક્રવારે રાત્રે આમ દુકાન બંધ કરી અને ઉતાવળે દુકાનનું આમ એ તાળા બંધ કરવાનું રહી ગયું અને નીકળી ગયા. શનિ રવિ પસાર થઈ ગયા અને સોમવારે સવારે ચાવી લેવા ગયા ત્યારે ખબર પડી કે આ તો ચાવી જ નથી. અને પછી એમને ખબર પડી કે દુકાન તો ખુલ્લી રહી ગઈ. આ તો ડાઉનટાઉન શિકાગો એટલે કે આ બધાએ કાળિયાવાડ દુકાન તો સાવ લૂંટી લીધી હશે, અંદર કશું જ બાકી નહીં હોય. અને ત્યાં પહોંચ્યા, દુકાન એમની એમ બંધ હતી. ઉઘાડીને તરત આમ જોયું દરવાજો, એમ ખેમ બધો જ માલ પડેલો. એકદમ નિરાશ થઈ, હાશ થઈ કે આ તો સ્વામીએ રક્ષા કરી. અને આમ પ્રાર્થના કરતા હતા. અને થોડા સમય વીત્યો અને ત્યાં રેગ્યુલર બધા કસ્ટમર્સ એમની દુકાને આવતા હોય. એમાં એક વ્હાઇટ અમેરિકન બાય એ પોતે ત્યાં આવ્યા. એમને કહ્યું કે વિષ્ણુ હેવ યુ પુટ અ ગાર્ડ એટ યોર શોપ? તો કે નો.
તો કે આઈ સો અ સેફ્રન ક્લેડ મેન વિથ અ રોઝર ઇન હિઝ હેન્ડ એન્ડ હી વોઝ મૂવિંગ રાઇટ ઇન ફ્રન્ટ ઓફ યોર શોપ ઓન સેટરડે નાઇટ. એટલે એને એમ થયું કે આને કંઈક બ્રહ્મા હશે. કારણ પછી પ્રતીત આવે કે સ્વામીએ જ રક્ષા કરી લાગે છે. પછી એનો તો માલ આપીને તો વિદાય થાય. પછી એક પાછો વ્હાઇટ મેન અમેરિકન આવે, એણે પણ આ જ વાત કરી. ફરી વખત એક બાય આવી, એણે પણ આ વાત કરી. એટલે એણે પછી એને અંદર લઈ જઈને ઓલ ઇન વન મૂર્તિ તેમાં બતાવ્યું કે આમાંથી કોઈ હતા. એટલે પેલી વ્હાઇટ અમેરિકન બાએ કીધું કે આઈ સો ઇટ અને હી વોઝ ધ પર્સન. મેં મારા નજરો જોયું છે અને આ જ વ્યક્તિ હતા એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ હતી એની પર એને આંગળી મૂકી. પછી આમ બાજુમાં જઈને સ્વામીશ્રીને એક મોટો ફોટોગ્રાફ એમની દુકાનમાં હતો, શોપમાં બતાવ્યો કે આ તો કે યસ હી વોઝ, એ જ હતા. અને પછી વિષ્ણુભાઈ એમ થયું કે સ્વામીએ રક્ષા કરી. અને એને પૂછ્યું તમે કેટલા વાગે જોયા? તો કે સન્ડે નાઇટ આફ્ટર મિડ નાઇટ વેન આઈ વોઝ પાસિંગ બાય ધીસ પ્લેસ આઈ સો હિમ. બહુ જ આશ્ચર્ય થયું એમને. અને એમને સ્વામી ઉપર પત્ર લખેલો, ડૉક્ટર સ્વામી ઉપર. એ પણ 1989માં સ્વામી ડૉક્ટર સ્વામી ત્યાં વિદ્યાનગર હતા અને તે જ વખતે એમની ઉપર પત્ર આવેલો અને એમને આ સભામાં પત્ર વાંચેલો. તો આવી રીતે સ્વામીશ્રીએ પણ ખૂબ દિવ્ય દેહે એ વિષ્ણુભાઈને દુકાનની રક્ષા કરેલી. તો જેમ મહારાજ આવી રીતે હરિભક્તોની ઘણી વખત માલ મિલકતની રક્ષા કરતા, એમ સ્વામીશ્રી પણ કરતા હોય છે. ત્યારે આ પણ એમનું ભક્ત વત્સલપણું છે એ આપણને દેખાય છે. શ્રીજી મહારાજ જેમ ભક્તોના અનેક પ્રકારના ભાવ પૂરા કરતા, એમ સ્વામીશ્રી પણ એવા પ્રેમી અને લાડીલા હરિભક્તો હોય એના ભાવ પૂરા કરતા હોય છે. શ્રીજી મહારાજ એક વખત વડતાલમાં બિરાજમાન હતા અને 4 મહિના પછી મહારાજ વડતાલ પધારતા હતા. એટલે આજુબાજુના ગામમાંથી બધા નાના મોટા ભાઈ બધા મહારાજના દર્શને આવેલા. એમાં જ આજુબાજુના બધા ગામના મહિલા મંડળો, બધા બાઈઓ એ થાળ બનાવીને મહારાજ પાસે લાવેલા. અને મહારાજે બપોરે રાજભોગે બધી કથા પૂરી કરી અને મહારાજ થાળ જમવા માટે બેઠા. અને બધા જ બાય હરિભક્તોએ પોતપોતાના પેલા કપડામાં થાળ બાંધેલા હોય ખોલ્યા અને મહારાજ પાસે મૂક્યા. ત્યારે તો આમ અન્નકૂટ ભરી ગયો મહારાજની. મહારાજ કે ઓહો આટલું બધું. ત્યારે ગંગામાં જે જેતલપુરના બાય હરિભક્ત અને વૃદ્ધ ઉંમર અને મહારાજને દીકરા કહીને બોલાવતા કે દીકરા આજે તો જમવું જ પડશે, 4 મહિના આ બાજુ આવ્યા છો એટલે બધાના ભાવ છે, પ્રેમ છે, પૂરા કરવા પડશે. અને આ વર્ષે તો વરસાદ પાણી પણ સારા છે અને બધા ખૂબ આપની કૃપાથી સુખી થયા છે, એટલે આપ જમો જ. મહારાજ કે આટલું બધું તો અમારાથી નહીં જમાય, કે ના જમવાનું શરૂ તો કરો, પછી આપણે જોશું, હજી આગળ જમો તો ખરા. એટલે મહારાજ આમ થોડું જમે. મહારાજ કે હવે તો મારે ભૂખ પૂરી થઈ ગઈ, કે નાનાજી આ થાળ બાકી છે, હજી આ થાળ બાકી છે, એમ કહીને ગંગામાં ગણાવવા લાગ્યા. અને બીજા બાય હરિભક્તોએ કીધું કે હજી તો આ જમો, આ જમો. મહારાજ કેમ કરો, જે થાળમાંથી હું જમું એ થાળ તરત ઉચકીને બાજુ પર મૂકી દો પહેલાં, એટલે ક્લિયર. કારણ કે આખો થાળ તો જમાય એમ હતું ને, એટલે મહારાજ એક એક ચકતું કે એક એમાંથી આઈટમ જમે ને પછી એ થાળ બાજુ પર મૂકે. તોય અડધા થાળ રહી ગયા. મહારાજ કહેવાય તો મારાથી અંદર એક પાણીનું ટીપું તો શું પણ હવા અંદર જાય એમ નથી. ગંગામાં કે એમ નહીં, બધા થાળ ખાવા જ પડશે. મહારાજ કહેતો તો પછી અમારાથી બપોરે સુવા થઈને સાંજે કથાય નહીં થાય. એ કે તમે તો ભગવાન છો ને બધું જ થશે, ખાવા માંડો કે. અને પછી મહારાજને બધા થાળ જમાડ્યા અને મહારાજ તો માંડ આમ ઊભા થયા અને ઊભા થઈને આમ બીજા વડ નીચે જઈને આમ સેટ ટાઢા છાયા આમ આડે પડખે થયા. અને ત્યાં તો એક બાય હરિભક્ત બાજુના ગામમાંથી આવે ને કીધું કે મારે તો ભેંસ ત્યાં ઘરમાં રાખી છે, પારડ ભેંસનું, પહેલું જ દૂધ છે, મારે મહારાજને પાવું છે, એમ કરીને આટલું બધું બોગેણું ભરીને દૂધ લઈને આવ્યા. મહારાજ કે ભાઈ અત્યારે રહેવા દો, અત્યારે જાઓ બધા, મારે તો અહીંયા સુધી ભરાઈ ગયું, કંઈ નથી, ગંગામાં કે લાવો. એટલે બાય હરિભક્ત પાસેથી ગંગામાં એ બોગેણું હાથમાં લીધું ને મહારાજને કે લો આ પીવો. મહારાજ કે ગંગામાં તમે વિચારો મારાથી કશું પીવાય એમ નથી. અને પછી તો આ કંઠ તૃપ્ત. એ ગંગામાં કે કૃષ્ણ અવતારમાં તો ગોપીઓ નહોતી આપતી, તે માટકા ફોડીને પી જતા હતા, એની કરતાં કોઈક પ્રેમથી લાવે તો પીવો ને. મહારાજને તો એવું મેણું એવું માર્યું તો મહારાજ કે આરામ કેમ બેઠા થયા. અને મહારાજ આમ થોડાક આમ સ્વસ્થ થયા અને પછી બોગેણું મોઢે માંડીને અડધું બોગેણું એ પી ગયા. પણ પછી મહારાજ પણ આટલો બધો ભક્તોનો પ્રેમ હોય ત્યારે ભગવાન વશ થઈ જતા હોય છે અને ભક્તિ અંગીકાર કરતા હોય છે, ભાવ અંગીકાર કરતા હોય છે. એમ સ્વામીશ્રી પણ એક વખત સારંગપુરમાં હતા અને સવારે ત્યાં દર્શન કરવા માટે ઉપર પધારે. ત્યારે ત્યાં પ્રદક્ષિણામાં જમણી બાજુ રઘુસ કોર્નર, સ્પેશિયલ રગા ભરવાડનું એક કોર્નર છે અને ત્યાં બધી એમની બધું સ્પેશિયલ વાર્તાલાપ ચાલે. એક કી ટુ ધ સારંગપુર પણ અર્પણ કરી દે સ્વામીને અને બધી વિધિ ત્યાં જ થાય. એમાં એક દિવસ રઘો ભરવાડ કે મારે તમને છે ને એ મારી ભેંસ છે ને એનું દૂધ પાવું છે કે, અને બહુ સરસ ભેંસ છે કે મીઠું સાકર જેવું દૂધ છે, ખાંડ નાખવાની જરૂર ના પડે. સ્વામી કે સારું લાવજે, કાલે પીશું કે છે. એટલે વલ્લભ સ્વામી બાજુમાં હતા ને, એ વલ્લભ સ્વામી કે ભાઈ નાસ્તા વખતે કાલ લાવજે, મોડો ના લાવતો કે. એટલે કે સારું નાસ્તા વખતે લાવીશ કે. એટલે પેલાને બિચારા નાસ્તાનો ટાઈમ ખબર નહીં. સવારે તો સ્વામી પૂજા નાસ્તાનું બધું પૂરું કરીને વ્યક્તિગત મુલાકાત ચાલતી હતી, ત્યાં આટલો મોટો લોટો લઈને આવ્યો દૂધનો રઘો ભરવાડ. અને સ્વામી એને જોયો ને ત્યાં સ્વામીની યાદ આવી. સ્વામી આમ ઘડિયાળ સામે જોયું
અને સ્વામી પેલા બાજુમાં પરમાનંદ સ્વામી ઊભા હતા અને સ્વામી કે પણ અત્યારે લઈને આવ્યો પણ આપણો નાસ્તો પૂરો થઈ ગયો, આ બપોરથી રહે, આ દૂધ રહેશે કે? એટલે પરમાનંદ સ્વામી કે આપણે એને વાત કરી લઉં છું, તમે મળો. એટલે વ્યક્તિગત હરિભક્તોને મળતા હતા. પેલો કે ના, અત્યારે જ પાવું છે કે અત્યારે જ પાય કે અત્યારે જ તાજું છે, બપોર તો વાસી થઈ જાય કે. એટલે ભાઈ સંતોએ સ્વામીને વાત કરી, સ્વામી આવું કહે. સ્વામી કે તને કહો થોડીક વાર ઊભો રહે, આપણે મુલાકાત પતે ને પછી. એ તો સ્વામી કોઈ દિવસ સવારે નાસ્તો કરી લે પછી બપોરે જમે એની વચ્ચે કશું જ લેતા નથી ક્યારેય. 1 કે 2 વખત પાણી પીતા હોય છે પણ કશું જ જમવાનું નહીં. આમ સાહજિક એમને આદત છે અને એમને અનુકૂળ જ નથી દૈહિક રીતે પણ. પણ હવે સ્વામી દૂધ લઈને આવ્યા ને સ્વામીએ મુલાકાત પતી એટલે નજીક બોલાવ્યા. સ્વામી કે શું? તો કે લો પીવો, એમ કહીને લોટો સીધો જ સ્વામીના રોસ્ટમ ઉપર મૂક્યો. સ્વામી કે પણ આટલું બધું પી જવાનું કે આટલું શું? આમાં હું તો હમણાં ગટગટાવી જાઉં. સ્વામી કે તું પી, પણ મારે અત્યારે આ ઉંમરે આખો લોટો ભરીને દૂધ પીવો પીવો કે તમે એકવાર મોઢે માંડો કે બહુ સરસ છે કે. એટલે ભાઈ સેવક સંતે કીધું જો હમણાં બપોરે જમવા બેસે ને ત્યારે વાટકીમાં થોડુંક આપશું ને પીશે તારો પ્રેમ છે. એ બપોરે છે ને બધું વાંચી થઈ જાય કે અત્યારે પીવો ને તાજું કહેવાય કે પી જાઓ કે. અને પછી સ્વામીનો હાથ પકડીને કેમ તમને તાજા કરી દેવા છે સારંગપુરમાં આવો ને ત્યારે. સ્વામી કે પણ ભાઈ તાજો છું. અને પાછું ભરવાડ તેનો બરછટ હાથ ને આમ હેફટી ને વેલ બિલ તો આમ સ્વામીનો હાથ પકડી તાજા કરી દેવા છે. વલ્લભ સ્વામી કે હાથ છોડ કે એમને એમ હતું મનમાં મારો પકડ તો બરાબર છે, આનો ક્યાં પકડસ કે. સ્વામી પછી સ્વામીને સ્વામી કે આપણે અંદરની રૂમમાં જઈને પીએ. એટલે પછી ઊભા થયા સ્વામી મુલાકાતમાં દઈને પછી અંદર ગયા અને સ્વામી સોફા ઉપર બેઠા. સ્વામી કે લાવ એમ કરીને પછી લોટો આપ્યો અને સ્વામી કે ઠાકોરજીને ધરાવી દો. અને ત્યાં ઠાકોરજીને ધરાયો અને રઘા ભરવાડનો એટલો પ્રેમ કે સ્વામી નાસ્તો કરીને બેઠા હતા અને એમની આદત નથી ને ક્યારેય કોઈ દિવસ જમ્યા કે કંઈ પીધું નથી, પણ એ લોટો એ સ્વામીએ મોઢે માંડી અને સીધું જ એ લોટામાંથી તે વખતે રઘા ભરવાડનો પ્રેમ એ દૂધ સ્વામીએ પીધેલું. લગભગ 6 થી 7 ઘૂંટડા સ્વામીએ પીધું. સ્વામી કે આ ઘણું પીધું. અને પછી સંતો એમને મનાવ્યા એટલે માની ગયા, દંડવત કર્યા એમને. સ્વામી ખૂબ રાજી થઈ એમને આશીર્વાદ આપ્યા. અને સ્વામી પાછા હસતા હસતા કે સ્વામી કે રઘાનો પ્રેમ એવો ને પણ આપણને ફાટું ફાટું થઈ જાય કે રઘાનો પ્રેમ બહુ પણ આપણે અહીંયા ફાટું ફાટું થઈ જાય કે. પણ આવી રીતે પ્રેમી ભક્તોના આવા ભાવ હોય એ ભગવાનને સંત પૂરા કરતા હોય છે. એટલે મહારાજનું એ ભક્તવત્સલપણું હતું એ આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં દેખાય છે. અને આવા ભક્તવત્સલપણાના દાવે એવા હરિભક્તો સેવા સમર્પણ અને સમજણમાં તૈયાર થયા છે જે મહારાજના વખતમાં પણ હતા અને આજે પણ આપણને દેખાય છે. અને એવા ભક્તોને એ ભગવાન અને સંત એ કોલ આપીને પ્રેમથી પોતાની પાસે કાયમ માટે એટલે કે અક્ષરધામમાં બેસાડી દેતા હોય છે. એ પણ એમનું ભક્તવત્સલપણાનું અંતિમ ચરણ છે કે અંત સમયે કોલ આપીને દર્શન આપીને ધામમાં લેવા માટે આવે છે. અને એ બિરુદ છે એમનું ભક્તવત્સલપણાનું. તો એવી રીતે જે મહારાજ પોતે હરિભક્તોને કોલ આપતા અને પછી ધામમાં લેવા માટે આવતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ હરિભક્તોને કોલ આપીને ધામમાં લેવા માટે આવે છે. ડભાણ ગામમાં એક વિપ્ર હતા ગોવિંદરામ. શ્રીજી મહારાજના અનન્ય હરિભક્ત હતા. એમને એકલાને જ એક સત્સંગ, એમના કુટુંબમાં બીજા કોઈને સત્સંગ નહીં, એમના પત્ની સંતાનોને કોઈ સત્સંગ નહીં. અને ડભાણ ગામના બ્રાહ્મણોમાં પણ કોઈને સત્સંગ નહીં. બધા બ્રાહ્મણ તો અદ્વૈત મતને માનતા હોય અને એને તો સ્વામિનારાયણ આવા પ્રગટ ભગવાન અત્યારે છે એ માનવાની કોઈ તૈયારી જ નહીં. અને ગોવિંદરામ ઘણી વખત સ્વામિનારાયણનું ભજન કરતાં કરતાં ગામમાંથી નીકળે ત્યારે બધા કે આ તો ગોવિંદ ગાંડો છે, શું સ્વામિનારાયણને ભગવાન માની બેઠો છે અને શું સ્વામિનારાયણ એવા તો કામણ કર્યા, ક્યાં કૃષ્ણ કે રામ જેવા ચરિત્ર કર્યા છે કે આ ગોવિંદરામે સ્વામિનારાયણને ભગવાન માને છે. એટલે બધા એની મસ્તી પણ કરે. પણ ગોવિંદરામને તો ખરેખર મહારાજનો એવો અનન્ય આશરો અને ભક્તિ હતી તો અખંડ સ્વામિનારાયણ કરતાં બધું ભજન કરે. અને વળી એ બધી વિધિ કરાવવા જાય એમાં પણ સ્વામિનારાયણ કરે. એટલે બ્રાહ્મણોએ બધાએ વિરોધ કર્યો કે ભાઈ આ સ્વામિનારાયણ તો ક્યાંય વિધિમાં આવતા નથી ને આ ગોવિંદરામ ઉમેરે છે તેની વિધિ કોઈએ કરાવવી નહીં. એટલે કોઈ ગામમાં કે આજુબાજુના ગામમાં ગોવિંદરામની વિધિ ના કરાવે, એટલે ગોવિંદરામને વિધિ માટે બોલાવે નહીં. એટલે બિચારાને ગરીબી પણ એટલી બધી આવી ગઈ, પણ સ્વામિનારાયણનું તો મુખમાંથી નામ જરાય સુકાય નહીં. અખંડ મહારાજનું ભજન કરે. ત્યારે એક વખત જ્યારે ગઢડા પધાર્યા કોઈ સમયા પર, ત્યારે મહારાજે ગોવિંદરામને બોલાવીને કીધું કે ગોવિંદરામ હવે તમારી અવસ્થા આવી રહી છે ને અમે તમને ધામમાં લઈ જશું. ત્યારે ગોવિંદરામ કે મહારાજ બહુ સારું, જેમ આપની મરજી હોય એમ, અમે તો આપની કૃપાથી અત્યારે ધામમાં જ બેઠા છીએ અને આ દેહ પડશે તો પણ ધામમાં જ બેઠા છે, આની આ જ મૂર્તિના સાનિધ્યમાં બેસવાનું છે. એવી દ્રઢ સમજણ ગોવિંદરામને. પછી મહારાજને કહ્યું કે જો આવતી સુદ એકાદશી આવશે ત્યારે બપોરે વડતાલમાં રાજભોગ આરતી થશે, તમે તો ત્યાં ડભાણ ગામમાં જ રહેજો અને રાજભોગ આરતી પછી ત્યાં વડતાલનો થાળ જમી અમે તમને લેવા માટે આવશું. મહારાજ તો ગઢડામાં હતા. મહારાજ કે અમે લેવા માટે આવશું. અનંત અક્ષર મુક્તો
અમારા નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી છે, એ બધા સંતો, પર્વતભાઈ, ગોરધસભાઈ, બધા હરિભક્તો સાથે આખા સાજ સાથે અમે તમને લેવા માટે આવશું. પણ આ વાત તમારે આખા ગામમાં કરવાની. એક એકને કહેજો કે મારા સ્વામિનારાયણ, મારા ઈષ્ટદેવ મને લેવા માટે આવશે, આ તારીખ ને આ સમય કહેજો તમે. ગોવિંદરામ કે ભલે મહારાજ. અને મહારાજ કે એમને કહેજો કે અમારા સ્વામિનારાયણ ભગવાન છે એટલે અમને લેવા માટે આવે છે, માટે તમે જો સ્વામિનારાયણનો આશરો કરશો તો તમને પણ અંત સમય લેવા માટે આવશે. ત્યારે ગોવિંદરામે કહ્યું ભલે મહારાજ. બહુ આનંદ કરતાં કરતાં મહારાજ ત્યાં ડભાણ પહોંચ્યા અને બધે ગામમાં જઈને તરત એમને તો હાથમાં ઢોલ લીધું અને ઢોલ પીટતા પીટતા બધાને ભેગા કર્યા. ગોવિંદરામ તમને કહે છે તો કે શું? તો કે મારા સ્વામિનારાયણ, મારા ઈષ્ટદેવ આવતી સુદ એકાદશીએ બપોરે રાજભોગ આરતી વડતાલમાં કરી થાળ જમી અને મને લેવા માટે આવશે. ત્યારે બધાને એમ થયું કે અત્યાર સુધી તો થોડો ગાંડો હતો, હવે તો પૂરો ગાંડો થઈ ગયો ગોવિંદરામ. એમ તો કંઈ સ્વામિનારાયણ લેવા આવતા હશે અને આવી રીતે કંઈ કોલ આપીને લેવા આવે, અને હજી તો સાજો નર્વો દેખાય છે ને, કે આમાં કાંઈ શરીરમાં કંઈ બીજો કોઈ રોગ તો છે નહીં, અને હજી બીજા 25 વર્ષ કાઢે એમ છે, તો આ કેમ આવું બોલે છે? અને ઘરે ઘરે જે સવારથી સાંજ સુધી મળે ને કે મારા સ્વામિનારાયણ મને લેવા આવશે, મારા સ્વામિનારાયણ મને લેવા આવશે, મારા સ્વામિનારાયણ મને લેવા આવશે. એક જ રટન ચાલુ રહી. બધાને એમ થયું કે તો ગાંડો થઈ ગયો. અને સુદ એકાદશી આવી ત્યારે સવારના પરમાં આનંદમાં કૂવે પાણીએ નાવા ગયા. ત્યાં પણ બધાને આ વાતો કરીને બધા બરોબર 11 સવા 11નો સમય થયો છે અને બધાને એમ આશ્ચર્ય તો થોડું થતું હતું કે આટલું બધું બોલે છે તો કેમ થયું હશે. અને પાછી વાત ગોવિંદરામે એવી રીતે કરેલી કે સ્વામિનારાયણ મને લેવા આવશે, તમે જોજો, અને આવી રીતે તમને બધાના દર્શન થશે. બધા એની મસ્કરી કરે કે એમ તો કે સ્વામિનારાયણ આવતા હશે. ત્યારે ગોવિંદરામે કહ્યું જો લેવા આવે તમે ભગવાન માનશો? તો કે હા, તને લેવા આવે અમે બધા જોઈએ અને તું વર્ણન કરશ એવું બધું દેખાય તો તારા સ્વામિનારાયણ ભગવાન, અને કે તો તમે આશરો કરશો? તો કે તો તમે ભગવાનનો આશરો કરીએ અને અમે એને ભગવાન માનીએ. તે બધા બ્રાહ્મણોએ સામે પૂછ્યું કદાચ કે સ્વામિનારાયણ ના આવે તો ગોવિંદરામ કે સ્વામિનારાયણ ના આવે તો ગોવિંદે ખોટો અને સ્વામિનારાયણ ખોટા, બસ, પણ તમે જોજો કે આવશે. તો કે બધા ભલે. હવે આવી શરત થઈ ગઈ ગામમાં, એક બાજુ આખું ગામ અને એક બાજુ ગોવિંદરામ. અને પછી બપોરનો સમય થયો, 11 સવા 11 થયા એટલે ગોવિંદરામ એના પત્નીને કીધું કે ફરાર તૈયાર થયું હોય તો મહારાજને થાળ થઈ ગયો તો હું જમું. ત્યારે કે થાળ તો તૈયાર છે. અને ગોવિંદરામ થોડુંક ફરાર જમ્યા, પછી જાતે જ આમ ગારનું લીપણ જમીન ઉપર કર્યું અને પછી પોતે બેઠા. તે બધા હસ્યા કે આ સાજો નરવો દેખાય છે ને, એમ થોડા ધામમાં જશે. અને આખું ફળિયું ભરાઈ ગયેલું, આખા ગામના લોકો ભેગા થઈ ગયેલા. અને પછી એકદમ આકાશમાં તેજ 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 છવાઈ ગયું અને શેજી મહારાજ માણકી ઘોડી ઉપર બેસીને બધાના અંતરિક્ષમાં દેખાણા. અનંત અક્ષર મુક્તો અને બધા નંદ પરમહંસો અને હરિભક્તો બધા દેખાણા. અને મહારાજ આમ વાજતે ગાજતે સવારી ડભાણ ગામ ઉપર પુષ્પવૃષ્ટિ થઈ અને મહારાજ પધાર્યા અને બધા આમ જોઈ રહ્યા. ઓહો, શું સ્વામિનારાયણ કે ખરેખરા કે, અને આવ્યા ખરા. અને ગોવિંદરામ કે જો આવ્યા કે નહીં, સ્વામિનારાયણ ખરા કે નહીં ભગવાન? તો બધા માથું હલાવ્યું, નીચું આમ દ્રષ્ટિ રાખીને સ્વામિનારાયણ ભગવાન ખરા. કે હવે છે ને વડતાલથી અમારા સ્વામિનારાયણના સાધુ આવશે કે, અને બધાને વર્તમાન ધરાવશે, માટે બધા વર્તમાન લેજો કે. અને હું તો જો આ ચાલ્યો, આ સ્વામિનારાયણ મને લેવા આવ્યા છે એમ કહીને પલાઠી વાળીને બેઠા અને બધાને હાથ જોડીને કીધું ચલો જય સ્વામિનારાયણ, અને બધા સ્વામિનારાયણનો આશરો કરજો એમ કહીને આમ પોડી ગયા, તે ધામમાં ગયા. કેવા અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત હશે. અને એવી રીતે આ ગોવિંદરામના આ પ્રસંગથી ડભાણ ગામમાં સત્સંગ બધો શરૂ થયો. એ મહારાજે પોતાનું ઐશ્વર્ય વાપર્યું, પણ મહારાજ આવા ભક્તવત્સલ કે પોતાના અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત હોય એને કોલ આપીને અંત સમય લેવા માટે આવતા. 1999ની સાલમાં ત્યાં ન્યૂ જર્સી સ્ટેટમાં એલન ટાઉન છે, ત્યાં આપણા હરિભક્ત છે અખુભાઈ પટેલ, અને બહુ જ મોટા બિઝનેસમેન છે. 20-22 જેટલી એમની ડોનટ્સ છે. આ વખતે પણ ત્યાં શિબિરમાં અમને આ પ્રસંગે એમણે કહ્યો. અને આત્મતૃપ સ્વામીએ પણ જ્યારે મહંત સ્વામી વિચરણમાં 2002ની સાલમાં ગયા ત્યારે રિપોર્ટમાં પ્રસંગ એમને લખેલો છે. એ અકુભાઈ છે, એમના માતૃશ્રી, લગભગ 65 વર્ષની એમની ઉંમર, અને અનન્ય મહારાજના એવા હરિભક્ત, ખૂબ જ નિષ્ઠાવાન ને મહારાજનું એવું ભજન કરે. એમને કેન્સર થયું અને 4th ગ્રેડમાં 3rd સ્ટેજ કેન્સર હતું. અને ડૉક્ટર્સે કીધું કે હવે આ તો ગમે ત્યારે ધામમાં જાય, અત્યારે પણ ધામમાં જઈ શકે અને વધુમાં વધુ 15 દિવસ જીવશે, એટલું બધું કેન્સર એમના શરીરમાં પ્રસરી ગયેલું. ત્યારે અકુભાઈએ સ્વામીને બોચાસન ફોન કર્યો કે બાપા આવી રીતે થયું છે અને ડૉક્ટરે કીધું છે કે આ ધામમાં જાય. અત્યાર સુધી તો આપની કૃપાથી કોઈ પીડા થઈ નથી, પણ હવે કોઈ 15 દિવસમાં એમને પીડા ન થાય અને સુખે આપના ધામમાં બેસી, આ મહારાજના ધામમાં બેસી જાય એવી કૃપા કરજો. અને એમની પણ એવી ઈચ્છા છે કે મહારાજના ધામમાં હવે બેસવું છે. ત્યારે સ્વામી કે ડૉક્ટરને બતાવ્યું
એટલે અકુભાઈ કે હા સ્વામી, ડૉક્ટરને બતાવ્યું. અકુભાઈ વાત કરતા હતા ઘરેથી સ્પીકર ફોન ઉપર, અને બધા જ કુટુંબીજનો આજુબાજુ બેઠેલા, બધો જ વાર્તાલાપ બંને પક્ષે બધા સાંભળતા હતા. સ્વામી કે ડૉક્ટરને બતાવ્યું? તો કે હા સ્વામી, ડૉક્ટરને બતાવ્યું અને ડૉક્ટરે કીધું કે હવે ગમે ત્યારે અત્યારે પણ ધામમાં જાય ને 15 દિવસમાં જ ધામમાં જાય. ત્યારે અકુભાઈ સ્વામીએ પૂછ્યું કે સ્વામી કે બીજા 1-2 ડૉક્ટરને કોઈને બતાવ્યું, એટલે કે સેકન્ડ ઓપિનિયન, થર્ડ ઓપિનિયન માટે એમ. સ્વામી કે બીજા 1-2 ડૉક્ટરને બતાવ્યું? કે સ્વામી 3 સારા કેન્સર સ્પેશિયાલિસ્ટને બતાવ્યું, ત્રણેયનો અભિપ્રાય છે, ત્રણેય વ્યક્તિગત પોતપોતાની રીતે ટેસ્ટ કર્યા છે અને રિપોર્ટ તૈયાર કર્યા છે, અને ત્રણેયનો આ જ અભિપ્રાય છે કે ગમે ત્યારે અત્યારે પણ ધામમાં જઈ શકે, વધુમાં વધુ 2 કે 3 વીક જીવે. સ્વામી કે ના, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે સુખે મહારાજના ધામમાં બેસી જાય, પણ એ મહારાજને ત્યાં મંદિરમાં થાળ કરીને જમાડે છે ત્યારે એમની ભક્તિ હજી થોડી બાકી છે, અને નિર્વાસનિક મહારાજને હજી થાળ થોડો જમાડશે પછી થશે, તે હજી 5 વર્ષ મહારાજ એમનો થાળ જમશે અને પછી એમને ધામમાં લઈ જશે. ત્યારે રઘુભાઈ કે સ્વામી આપ કહો છો પણ ડૉક્ટર તો આવું કહે છે. ત્યારે તો સ્વામી એકદમ કેફથી બોલ્યા. સ્વામી કે દેહમાંથી જીવ છૂટો પાડવો એ તારા ડૉક્ટરના હાથની વાત છે કે અમારા હાથની વાત છે? કે એટલે કે સ્વામી એ તો આપના હાથની વાત છે. સ્વામી કે બસ તો અમે આશીર્વાદ આપીએ છીએ, 5 વર્ષ એમનો થાળ મહારાજ જમશે, પછી એ નિર્વાસનિક થશે અને મહારાજના ધામમાં જશે, ફરી બીજો જન્મ એમને લેવો નહીં પડે. રઘુભાઈના ઘરેથી બધા સાંભળતા હતા, એમના પત્ની ને એમના મધર ને એમના દીકરાઓ બધા એકદમ આંખમાં જળજળી આવી ગયા. અને પછી સ્વામી કીધું કે આશીર્વાદ છે, બધું સારું થઈ જશે. પછી ધંધા સંબંધી થોડી વાત અકુભાઈ પૂછીને ફોન પૂરો થયો. પછી તો તબિયત એટલે કેન્સર તો એમનું એમ રહ્યું, પણ જે સાવ પથારીવશ હતા પણ આમ બેઠા થઈ શકે, હરી ફરી શકે. અને અકુભાઈના પત્નીએ પણ એમના સાસુની ખૂબ શ્રદ્ધાથી સેવા કરેલી, કારણ કે સ્વામી અકુભાઈને કીધેલું કે તમારા ઘરનાને કહેવું કે એમની બાની ખૂબ સેવા કરે, એની સેવા કરશે તો મહારાજ રાજી થશે. એવા આશીર્વાદ સ્વામી આપેલા અકુભાઈને. એટલે ખૂબ શ્રદ્ધાથી અકુભાઈના પત્ની બધી સેવા કરતા હતા. અને પછી ત્યાં એ બેઠા પણ થયા, બધી પ્રવૃત્તિ કરી શકે, હરતા ફરતા થઈ ગયા. અને મહારાજનો રોજ થાળ કરીને તે મંદિરમાં થાળ 5 ગાય સવાર બપોર સાંજ અને પ્રેમથી મહારાજને જમાડતા. 5 વર્ષ પૂરા થતા હતા, 3 દિવસ બાકી હતા ત્યારે એમના માતૃશ્રીએ ફરી વખત અકુભાઈને યાદ કર્યું કે અકુ તું સ્વામીને ફોન તો કર, અને સ્વામીને કહે કે 5 વર્ષ સ્વામી બોલ્યા હતા તો હવે 3 દિવસ પછી પૂરા થાય છે, તો મને મહારાજ ધામમાં લઈ જાય એવું કહે. એટલે અકુભાઈએ ફરી વખત સ્વામીને ફોન કર્યો, અને સ્વામી નડિયાદ હતા. અને સ્વામીને વાત કરી કે સ્વામી આવી રીતે આપણે કહેલું 5 વર્ષ, તો હવે 3 જ દિવસ બાકી છે, કે મને તો બહુ યાદ નહોતું પણ મારા મધરે યાદ કરાવ્યું, તો આપ એમને સુખે ધામમાં લઈ જજો. સ્વામી કે બસ એમની ભક્તિ બધી થઈ ગઈ છે, એ નિર્વાસનિક થઈ ગયા છે, એમને જગતની કોઈ વાસના અંતરમાં રહી નથી, હવે મહારાજ એમને ધામમાં લઈ જશે. આવું બોલ્યા એટલે અકુભાઈના મધર એકદમ રડતા રડતા અકુભાઈને કીધું કે તું સ્વામીને કહે કે તમે લેવા માટે આવજો. એટલે અકુભાઈ કીધું કે બાની બહુ ઈચ્છા છે કે આપ લેવા માટે આવજો. એટલે સ્વામી કહે તો મહારાજને પ્રાર્થના કરશું ને મહારાજ લેવા માટે આવશે. એટલે અકુભાઈના મધરે કીધું કે ના, અકુને કહે કે ના, મારા કહે કે તમે પણ આવજો સાથે. એટલે અકુભાઈ કીધું કે સ્વામી બા એમ કહે છે કે મહારાજ તો પધારશે પણ આપ પણ પધારજો. એટલે સ્વામી એકદમ આમ કેજ્યુઅલી સ્વામી કે હા એ તો આવશું ભેગા, વાંધો નહીં, એ તો અમે ભેગા છીએ જ, આવશું કે એકદમ આમ સાહજિકતા. સ્વામી કે ના ના એ તો આવશું ને ભેગા, આવશું કે વાંધો નહીં, કે એકદમ આમ સાહજિકતાથી વાત કરી. અને પછી સ્વામી કે જો એમની ભક્તિ છે ને એમને તો જોગી મહારાજને પણ ખૂબ થાળ કરીને જમાડ્યો છે, એટલે જોગી મહારાજ પણ લેવા માટે આવશે અને મહારાજ પણ પધારશે. બધા ખૂબ સુંદર આશીર્વાદ આપ્યા. અને સ્વામીએ કીધું કે પરમ દિવસે મોડી રાત્રે મહારાજને અમે લેવા માટે આવશું, એવું સ્પષ્ટ વાત કરી કે 5 વર્ષ એમના પરમ દિવસે પૂરા થાય છે, તે મોડી રાત્રે અમે આવશું. એટલે ઘરે બધાને ખબર હતી કે સ્વામી આવું બોલ્યા એટલે મહારાજને સ્વામી આવશે. અકુભાઈના પત્નીએ છેલ્લા 10 વર્ષ ખૂબ એમની શ્રદ્ધાથી એમના સાસુની સેવા કરેલી, અને બધી જ દેહી ક્રિયામાં બધી રીતે મદદરૂપ થાય. એટલે અકુભાઈના પત્નીએ એમને વાત કરી એમના સાસુને કે ઘણી વખત મહારાજ સ્વામી આ રીતે લેવા આવે છે, પણ એવા પ્રસંગો છે કે કોઈક વખત ખાલી પેલાને દર્શન થાય, કોઈક વખત કુટુંબમાં બધાને દર્શન થાય, કોઈક વખત આખા ગામમાં થાય, ઘણું બધું આમાં પ્રસંગોમાં હોય છે. જો તમને દર્શન થાય તમે એક વિનંતી તો કરજો મહારાજને સ્વામીને કે મને પણ દર્શન થાય. તો કે હું કરીશ. એના સાસુ કે પણ જો આ તો એમની ઈચ્છાની વાત છે, કે ના તમે એકવાર કરજો. તો કે બહુ સારું. રાત્રે મોડે સુધી અકુભાઈના પત્ની એ સ્વામિનારાયણ મહામંત્ર લખતા હતા એમના સાસુના પલંગની બાજુમાં. લગભગ 1 વાગ્યાનો ટાઈમ થયો અને બધાને ઘરે કહી રાખ્યો આજે મોડી રાત્રે મહારાજના સ્વામી આવવાના છે, બધા જાગતા રહેજો. એટલે છોકરાઓ તો બીજા એની રૂમમાં જાગતા હતા, પણ ભણતા ભણતા સૂઈ ગયા. અકુભાઈ આખા દિવસના થાકેલા આવે એમની રૂમમાં બેઠા હતા. એના પત્નીને કીધું કે તને આમ સહેજ કંઈક એવો અણસાર આવે તરત બૂમ પાડજે, હું આવી જઈશ નીચે. ત્યાં ઉપર બેઠા હતા અને ચોપડી વાંચતા વાંચતા વળી એમને આમ ઊંઘ આવી ગઈ ખુરશી, તો ચોપડી આમ મોઢા ઉપર રહી ગયેલી અને એકદમ તેજ છવાઈ ગયું. અને અકુભાઈના મધર એકદમ પથારીમાં 70-72 વર્ષની ઉપર સફાળા બેઠા થઈ ગયા અને કે મહારાજા સ્વામી આવ્યા. એટલે અકુભાઈના પત્ની એમ જોયું રૂમમાં કે સ્વામી ક્યાં, એકદમ ખૂણામાં સ્વામી આખા જે આપણે મૂર્તિ જોઈએ છે બ્લેક બેકગ્રાઉન્ડમાં હાથમાં માળા લે છે અને સ્વામી એમ ઊભા છે,
એ મૂર્તિ જે એમના ઘરમાં એ કાયમ એ એમના માતૃશ્રી દર્શન કરવા માટે પલંગની સામે જ રાખતા, એ જ પોઝમાં સ્વામી એમ સામે ઊભા હતા અને એકદમ તેજસ્વી મુખારવિંદ અને હસતું મુખારવિંદ કે જો સ્વામી આવી ગયા. અને એકદમ સ્વામીને હાથ જોડીને એમના સાસુ એમ જય સ્વામી કર્યા અને આ બાજુ જોયું તો આ કોર્નરમાં શ્રીજી મહારાજ ઊભા હતા અને મહારાજ પણ એકદમ પ્રસન્ન મુખમુદ્રામાં હાથ આશીર્વાદ રૂપે ઊંચો કર્યો અને મહારાજના હાથમાંથી અકુભાઈના મધર અને અકુભાઈના પત્ની બંનેના આમ તેજના લીસોટા દેખાણા કે મહારાજ આમાં આશીર્વાદ વરસાવે છે. અને પછી અકુભાઈના પત્નીને એમ થયું કે હો, અને આખું બ્લુ એકદમ તેજ, જે અક્ષરધામના તેજનું વર્ણન છે આખું ઓરડામાં સમાઈ ગયું. અકુભાઈના પત્ની એકદમ રસોડામાં દોડે અને મોઢું ધોયું કે મને સ્વપ્નું આવે છે કે આ બધું સાચું છે કે, અને દોડીને પાછા આવ્યા તો જોયું કે હા મહારાજ સ્વામી ઊભા છે. પછી એકદમ યાદ આવ્યું કે મારે અકુભાઈને બે દીકરાને જઈને ઉઠાડી આવું કે મહારાજ સ્વામી આપણા ઘરે આવ્યા છે. એટલે દોડ્યા ઉપર, ત્યાં પહેલાં મળે અને અકુભાઈ ત્યાં આમ પલંગ ઉપર આમ ખુરશી ઉપર આમ ઊંઘ આમ જરા આંખ નીચે કરીને આમ પેલી ચોપડી મોઢા ઉપર રહી ગઈ એટલે અકુભાઈને આમ ખભા પર કે અકુ ઉઠો કે સ્વામીની આવે છે, લેવા આવ્યા બાને એમ કે એ તો દોડે એટલે બે પેલા પગ ઉતારીને સીધો આમ દોડીને નીચે આવ્યા. અને નીચે આવ્યા અને આ બાજુ એમ થયું કે આ બાજુના રૂમમાં બે દીકરાઓ છે એને જરા ઉઠાડી આવું. એ અંદર ગયા અને પેલા હજી નીચે પહોંચ્યા ત્યાં સુધી તો એના બા એટલે ધામમાં ગયેલા, એના પથારીમાં સૂઈ ગયેલા અને મહારાજ સ્વામી એમનો જીવ એટલે કે એમનો આત્મા અક્ષરધામમાં દિવ્ય દેહ આપીને લઈ ગયેલા. એટલે પછી અકુભાઈને બહુ અફસોસ થયો કે હારું મહારાજ સ્વામી ઘરે આવ્યા, આપણને ખબર હતી કે મોડી રાત્રે આવવાના હતા. એટલે અકુભાઈના પત્નીએ કીધું કે જો મેં બાને કહી રાખેલું તમને દર્શન થાય મને દર્શન કરાવજો, અને અખંડ બાજુમાં બેસતી અને ભજન કરેલું અને વિનંતી કરેલી મને દર્શન થઈ ગયા અને તમે રહી ગયા. એટલે અકુભાઈને બિચારાને તે દાડાનો અફસોસ છે કે મહારાજ સ્વામી ઘરે આવ્યા પણ હું રહી ગયો કે છે. એટલે પછી એને સ્વામીને ફોને કીધો, બધી વિધિ બધી પતી ગઈ, સ્વામીને ફોન કર્યો અને પછી સ્વામી કીધું સારું એમને સંતમાં હેત હતું તો મહારાજને સ્વામી આવીને એમને ધામમાં બેસા સુખે મહારાજના ધામમાં બેઠા છે એમ કહીને ખૂબ સુંદર આશીર્વાદ આપ્યા. અને પછી અકુભાઈએ છેલ્લે ફોનમાં પૂછ્યું પણ કે સ્વામી મને કેમ દર્શન ના થયા, કે મને હું દર્શનમાં રહી ગયો ને, કે એમને પ્રસંગ આખો વર્ણવેલો અને પ્રસંગમાં ખાલી એટલું જ કહેલું કે આ રીતે તમે ધામમાં લેવા માટે આવ્યા, પોતે મોડા આવ્યા, થાકી ગયેલા, ઉપર બેઠા, તો એ બધી વાત એમણે કરેલી નહીં. આમ એટલે સહેજ એમ કે બાપા આ રીતે છેલ્લે અંત અવસ્થામાં આવું થયું એમ ઔપચારિક વાત કરેલી. અને સ્વામીને પૂછ્યું સ્વામી મારા ઘરવાળાના દર્શન થયા અને મને કેમ ના થયા? સ્વામી કે પણ તું ઉપર ઊંઘતો તો તું રહી ગયો લે, અંતર્યામી પણ. હા સ્વામી કે તું ઉપલા રૂમમાં જઈને ઊંઘી ગયેલો તે ઊંઘ તો રહી ગયો કે. પછી સ્વામી કે જાગતા ને પાડી. સ્વામી કહે છે ને કહેવત, સ્વામી બોલે કે સ્વામી કે જાગતા ને પાડી અને ઊંઘતા ને પાડો. સ્વામી કે તારે જાગતા હતા ને સેવા કરી છે, પણ એમના પત્નીએ સ્વામીની આજ્ઞાથી એમના સાસુની ખૂબ શ્રદ્ધાથી સેવા કરેલી તો મહારાજ સ્વામીના આવા દર્શન થયેલા. પણ જો આવી રીતે જેમ ગોવિંદરામને કોલ આપીને મહારાજ ધામમાં લઈ ગયેલા, એમ આજે પણ અનેક પ્રસંગો આવા બન્યા છે. આ અકુભાઈના મધરને ત્યાં એલન ટાઉનમાં મહારાજ અને સ્વામીએ પ્રત્યક્ષ દર્શન આપી અને ધામમાં લઈ ગયા. તો આવી રીતે પોતાના લાડીલા હરિભક્તોને અનેક પ્રકારે લાડ લડાવે છે. કાર્યાણીનું 5મું વચનાવ્રત છે અને એ પ્રકારે એવી રીતે વર્તી અને મહારાજ સ્વામી સર્વ પ્રકારે પોતાની મૂર્તિનું સુખ આપતા હોય છે. એ આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને દેખાય છે અને પોતાનું બિરુદ છેક છેલ્લા સમય સુધી જાળવી રાખે છે કે પોતે ભક્તવત્સલ છે અને પોતાના ભક્તને હાથ પકડીને મહારાજના ખોળામાં અક્ષરધામમાં બેસાડી દે ત્યાં સુધીની એમની જવાબદારી એ ખૂબ જ સારી રીતે નિભાવે છે. એટલે જેવા મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.